ऐसो पंचन मुखारो सब पावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्तुलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम कमठे धर्मेन्द्र च स्वोचितं कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रियेस्तुव जगन्महामोहनिद्रा प्रत्युष समयोपमम् मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमा अंगुठे अमृतवसे लब्धितणा भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार परम उपकारी चरम तीर्थाधिपति श्री महावीर स्वामी भगवानના ચરણોમાં કોટી કોટી વંદન. ગુરુ ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી ઇત્યાદિ ગણધર ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. અષ્ટાનિકા ગ્રંથના રચયિતા ઉપકારી પૂજ્યપાદ શ્રીમદ વિજય લક્ષ્મી સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન. જેમના અનુવાદનું પઠન આપણી સમક્ષ થશે એવા મારા તમારા શ્રી સંઘના પરમ ઉપકારી યુગ પ્રધાન આચાર્ય સમ પૂજ્યપાદ પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજાના ચરણોમાં કોટી કોટી આપણા શ્રી સંઘ ઉપર જેમની છત્રછાયા સદા રહી છે ગચ્છાધિપતિ પરમ ઉપકારી જેમના માર્ગદર્શનથી આપણો સંઘ સ્થાપિત થયો, જેમના માર્ગદર્શનથી આપણો સંઘ દર્શન જ્ઞાન અને ચારિત્ર્યની આરાધનામાં જોડાયો, જેમના માર્ગદર્શન દેવ ગુરુ ધર્મ તત્વની પ્રાપ્તિ થઈ એવા પરમ ઉપકારી ચિરસ્મરણીય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રાજ્યશ્વરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી. પર્યુષણ મહાપર્વની શરૂઆત પ્રથમ દિવસ સમય એવો છે થોડાક જ કલાકો પહેલા આપણા માથેથી જાણે છત્ર છીનવાઈ ગયું. જે લીમડાનો વિસામો આપણે બધા લઈ રહ્યા હતા એ લીમડો જાણે ઢળી પડ્યો. ગુરુદેવે દેહ ત્યાગ કર્યો છે, પરંતુ આપણા બધાના દિલમાં એ સદા ઉજાગર રહેશે એવા ગચ્છાધિપતિ ગુરુદેવ રાજ્ય સુરીશ્વરજી મહારાજાની ગુણાનુવાદ જ્યાં સુધી માથે છત્ર હોય ત્યાં સુધી ચિંતા ન હોય, અને માથેથી છત્ર જરા આગુ પાછું થાય ને એટલે તડકો, વરસાદ, બહારનું વાતાવરણ, એનો ડર, એનો ભય લાગવા લાગે. પરંતુ એ ગુરુદેવે આત્માથી પરમાત્મા તરફ, આ ભવથી પરમ ભવ તરફ ની જાત્રા આગળ વધારી છે. તો આ સમયે એક આંખેથી આંસુ છે તો બીજા આંખે જાણે હર્ષના ભાવ વિભોર થઈ જવાય એવા મહોત્સવની ક્ષણો પણ છે. પૂજ્ય
રાજ્ય સુરેશ્વરજી મહારાજા નવસારી તપોવનમાં પધાર્યા છે. પૂજ્ય ગુરુદેવ ચંદ્રશેખર વિજયજી મહારાજા સાથે મિલન થયું છે. સરસ મજાનો શાંતિનાથ દાદાનો દરબાર, અને એ દરબારમાં 300 બાળકો અષ્ટપ્રકારી પૂજા સામૂહિકપણે કરી રહ્યા છે. અને આ દ્રશ્ય માણ્યા પછી મોટા ગુરુદેવે એટલી જ વાત કરી કે આજે મેં 300 તીર્થના દર્શન કર્યા. જૈનમ જયતી શાસનમનો નારો જેમના જીવનમાં સદા ગુંજ્યો છે, એવા ગુરુદેવની ગુણાનુવાદ આપણા સંઘમાંથી મિહિરભાઈ, ગુરુદેવ વિશે આપની જે પણ અનુભૂતિ હોય. મને ખ્યાલ છે કે 3-4 વર્ષ પહેલા જ્યારે આપે આ શરૂઆત કરી ત્યારે આપ માનો છો કે આપ જાણે ઝીરો હતા, અને આજે એ ગુરુદેવના સાનિધ્યથી સંજ્ઞા તમે હીરો થઈ ગયા છો. તો એ ગુરુદેવ વિશે તમારા મનની શું લાગણી છે એ સંઘ તરફ તમે રજૂ. આ બહુ એટલે જેવી રીતે જીનેભાઈએ કીધું કે આપ બધા આપણા સંઘ માટે બહુ કઠિન પરિસ્થિતિ અને એવો કઠિન પરિસ્થિતિનો સમય આવ્યો છે કે આ ન્યૂઝ જ્યારે ગઈકાલે આવ્યા ત્યારે પહેલા તો એમ જ લાગ્યું કે જે પરમ દિવસે ન્યૂઝ ખોટા હતા એવા આ પણ ન્યૂઝ ખોટા હોય તો કેટલું સારું. પછી જ્યારે બધા જોડે વાત થઈ અને કન્ફર્મ થયું કે આ ન્યૂઝ કન્ફર્મ છે, એ જાણીને પહેલા તો એક એવો ધક્કો લાગ્યો. ગઈકાલે મારે નવકાર તપનું પારનું હતું. આ નવકાર તપ જે છે એ નવકાર તપના પ્રેરણા સ્વરૂપ જે છે, પ્રેરણાદાયી જે છે, એ આપણા પૂજ્ય ગુરુદેવ હતા. એમને ગયા વર્ષે જ્યારે આપણે ભક્તાંબર તપ સંઘમાં સકલ સંઘમાં કરાવ્યું એ વખતે જ સાહેબે આપણને પ્રેરણા કરી હતી કે આપ આવતા વર્ષે નવકાર તપ સંઘમાં કરાવજો. હવે ગુરુદેવ વિશે શું કહેવું? મારો તો પરિચય એમની જોડે બહુ નાનો હતો, બહુ ટૂંકો હતો. માત્ર ને માત્ર 2023માં જ્યારે પહેલા આ પદ સ્વીકાર કર્યું, એ પદ સ્વીકાર કર્યા પછી ફોર્માલિટી અને ઔપચારિક રીતના અમારા ઇન્ટ્રોડક્શન થયા. પર્સનલી મને એમ લાગ્યું કે આ ફક્ત ફોન અને વિડીયો કોલ કરી અને આપણે ગુરુ સાથે સંબંધ ના બાંધી શકીએ. એટલે આઈ હેવ ટેકન અ પર્સનલ ટ્રીપ ટુ ગો એમના દર્શન કરવા માટે હું ભારત પહોંચ્યો. પહેલી વાર ગુરુદેવ જોડે જ્યારે સંપર્ક થયો, એના પહેલા ગુરુદેવ જોડે વિડીયો પર સંપર્ક થયો હતો, અને એ વખતે આઈ થિંક આપણા અગ્રીને ટ્રસ્ટીઓ ગુરુદેવ પાસે ગયા હતા અને આપણે પાર્શ્વનાથ જિનાલય રિલોકેશનનો જે પ્રોજેક્ટ 2022માં સ્ટીલ થઈ ગયો હતો, એ 2023માં ફરીથી ઉચકવા માટે ગુરુદેવને વિનંતી કરી. ગુરુદેવે બહુ જ શાંતિથી અને સારી રીતના બધી ટ્રસ્ટીઓની વાતો સાંભળી, બધા પ્રોબ્લેમ શું છે જાણ્યા, અને એ પછી સાહેબે કીધું કે આ એક બહુ મોટું કાર્ય છે. આ તમારે કાર્ય પાર પાડવું હશે તો તમારે બહુ મોટા સંકલ્પ પણ લેવા પડશે. અને એ સંકલ્પ જે આપણે આટલા 3 વર્ષોથી પૂરો કરી રહ્યા છે અને હજુ આપણે કન્ટિન્યુ કરવાનો છે, જે એક ધાન્યના આપણે આંબિલ કરીએ છીએ. એ તપમાં જે લોકો પણ જોડાયા છે એ લોકોને સાચે જ અનુમોદના કરવા જેવી છે. એ સાથે પહેલી વાર જ્યારે મેં સાહેબ સાથે સંપર્ક કર્યો પછી મને એમ થયું કે ના, આપણે પર્સનલી વંદન કરવા તો જવું જ જોઈએ. આજે આપણા સાહેબ ગુરુ છે. આજે આ જૈન સેન્ટર ઓફ ન્યૂજર્સીને આ જે પણ મળ્યું છે 1982 થી માંડીને આજ સુધી, એ ફક્ત ને ફક્ત ગુરુ કૃપાથી જ મળ્યું છે. ઘણી વખત કહે છે ગુરુ કૃપા સે પ્રભુ મિલે, પ્રભુ કૃપા સે ગુરુ. હવે આનામાં આપણા માટે કયું સત્ય છે એ આપણે ગોતવાનું છે, પણ મારા હિસાબે તો આપણે ગુરુ કૃપાથી પ્રભુ મળેલા છે, પ્રભુ કૃપાથી ગુરુ નથી મળ્યા. એ ગુરુએ જ્યારે અંજન શલાખાથી માંડીને સંઘના તમામ પ્રશ્નોનો એટલો સુંદર નિવાડો લાવેલા છે, એ માટે આપણો સંઘ એમનો હંમેશા ઋણી રહેશે. આપણે આ ભાવ નહીં, પરભાવ કેટલા પણ ભવો સુધી આપણે એમના ઋણી રહીશું. મારો પર્સનલ વ્યક્તિગત મંતવ્ય કે પર્સનલ વ્યક્તિગત એક એક્સપિરિયન્સ શેર કરીશ અને એ સાથે પછી આપણે આગળ વધીશું. પણ એ જે સંપર્ક જે છે, જ્યારે પહેલી વાર ગુરુવંદન કરવા ગયો હતો મે મહિનામાં, ત્યારે ગુરુને મળ્યો અને ગુરુદેવે મને પૂછ્યું કે હવે તમે નવા લીડર છો, તમારા મનમાં તમારા શું ભાવ છે, તમારે શું શું કરવું છે, તમારે શું શું અચીવ કરવું છે. અને મારી જોડે 10 મિનિટ વાત કરી અને સાહેબે જાણ્યું
કે મારી એક બહુ જ તીવ્ર ભાવ હતો કે મારે સંઘમાં સામૂહિક તપનું બળ જોડાવું છે. આપણો સંઘ ખરેખર જ ફાઉન્ડેશન બહુ સ્ટ્રોંગ છે. આ એક વસ્તુ હતી કે જ્યાં મને લાગ્યું કે આપણો આ સંઘ એનામાં હજુ ઉન્નતિ કરી શકે છે. અને સાહેબને ખબર હતી કે મારા પર્સનલ ગુરુદેવ જે છે એ ગુરુદેવ કયા તપના નિર્માતા છે. તો સાહેબે મને બીજું કશું ના કીધા વગર ફક્ત મારી સામે જોયું અને મને એમ કીધું કે મીરભાઈ, આનામાં તમારે મને પ્રશ્ન પૂછવાનો ના હોય. આ 2023 અધિક માસ છે, તો તમારે તો ફક્ત ને ફક્ત ધર્મચક્ર તપ જ સંઘમાં કરાવાય. એ જ સાંભળીને મેં પોતાની જાતને સમર્પિત કરી કાઢ્યું એ ગુરુદેવ પાસે. કારણ કે જે ગુરુદેવ પોતાનો કોઈ પણ સ્વાર્થ જોયા વગર ખબર છે કે હું સંઘના ગુરુ છું અને હું જે પણ માર્ગદર્શન આપીશ એ સંઘ સ્વીકારશે, એ સાઈડમાં મૂકી જેમને ખબર છે કે મારા અને એમને કયા તપની લાગણી છે, એ તપ મને સંઘમાં કરાવવાની એમને જે સંમતિ આપી, એ દિવસથી અમે ગુરુના ચરણોમાં નતમસ્તક થઈ ગયા. આજે છેલ્લા 3 વર્ષોમાં મારે કેટલો પણ મોટો પ્રશ્ન હોય કે કેટલો પણ નાનો પ્રશ્ન હોય કે સાહેબ, તીગડાની નીચે પૈડા લગાડી અને તીગડા સરકાવાય કે નહીં, એ પ્રશ્ન પણ મેં ગુરુદેવને પૂછી એમની આજ્ઞા પ્રમાણે આપણે સંઘની દોડપાડ સંભાળેલી છે. આજે ગઈકાલે જ્યારે ન્યૂઝ આવ્યા ત્યારે પહેલા તો એવો ધક્કો લાગ્યો કે આજે હવે આ પ્રશ્ન હશે તો કોની પાસે જઈને પૂછીશું, કોની પાસે જઈને આ ક્લિયરિફિકેશન લઈશું. પણ આઈ એમ શ્યોર કે સાહેબે બરાબર જ કંઈક વિચાર કર્યો હશે. એમના ઉત્તરાધિક જે છે એ આપણા હવે સંઘના ગુરુ થશે. 2 દિવસ 3 દિવસમાં આપણને જાણ થશે કે કોણ છે અને એ પછી આપણે સંઘને જણાવીશું. પણ એ સાહેબની જે અમુક વાતો છે, જે અમુક પરિચિતો છે, જે અમુક અમારા ડિસ્કશન થાય છે, ઘણી વખત સાહેબની જોડે વાત કરી છે. સાહેબ અમારે દેવદ્રવ્ય છે, અમારે સર્વસાધારણમાં સાહેબે હંમેશા એક માર્ગ બતાવ્યો છે. સાહેબે હંમેશા એક યોગ્ય દિશા દેખાડી છે કે તમારા કોઈ પણ પ્રશ્ન. અને સૌથી રિસન્ટ આ તો મેં આઈ ડોન્ટ નો મેં મુનીશ્વર સ્વામી જિનાલયમાં વાત કરેલી હતી, આ પાર્શ્વનાથ જિનાલયમાં વાત કરી હતી. મુનીશ્વર સ્વામી જિનાલયમાં સોમવારનો દિવસ, આપણો ધજાનો દિવસ, આપણી એનિવર્સરીનો દિવસ, સવારના 9 વાગે 9 વાગ્યા સુધી ફક્ત ને ફક્ત 3 ધજાઓના લાભ ગયા હતા. ગૌતમ સ્વામી ભગવાનને ધજાનો લાભ ગયેલો, એના પછી મૂળ નાયક મુનીશ્વર સ્વામી ભગવાનનો લાભ ગયેલો, પાર્શ્વનાથ ભગવાનનો લાભ ગયો હતો, પણ જે લાભાર્થી હતા એમને કોઈ અનુકૂળતા નથી એટલે એમને લાભ ઓપન કરેલો. એક દિવસ પહેલા મને ચિંતા હતી કે આવતીકાલે આપણી એનિવર્સરી છે અને આ વર્ષે આપણા ધજાના એક પણ લાભો ગયા નથી, શું થશે? સાહેબની સાથે સવારના 9 વાગે ફોન પર વાત કરી. સાહેબે મને પૂછ્યું, તમારો ધજાનો સમય કેટલો છે? મેં કીધું સાહેબ 12:39. આ સાહેબના શબ્દો છે, એનામાં કોઈ પણ જાતનું મારું એડિશન હું કરતો નથી. સાહેબના શબ્દો, સાહેબે કીધું 12:32 સુધી તમારા બધા ધજાના ચડાવવા જતા રહેશે. અને 12:30 ડંકે 12:30 ડંકે આપણા બધા ધજાના ચડાવવા અપાઈ ગયા. અને 12:39 ધજાનો વરઘોડો નીકળી સમયસર આપણા બધા કાર્યો પૂરા થયા છે. એટલે આ ફક્ત ને ફક્ત ગુરુની આશીર્વાદ એ કેટલું સંઘ માટે કામ કરે છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ તમારી સાથે શેર કર્યું છે. વધારે સમય ના લેતા આપણે આજની પરિષદની આરાધના ચાલો. ગુરુ આજ્ઞા વિરુદ્ધ કશું પણ બોલાઈ ગયું હોય તો બોલચાય છે. મીરભાઈ, આપના ગુરુ ભક્તિ અને ગુરુ સમર્પણને પણ અમે વંદન કરીએ છીએ. એટલે કે વિશ્વના, ભારતની બહારના જેટલા પણ સંઘો છે, એ સંઘોના જે પણ મેનેજમેન્ટ, ટ્રસ્ટી, વડીલો, પ્રેસિડેન્ટ વગેરે છે, એ બધા જ આવી રીતે તેમના ગુરુ ભગવંતોને સદા સમર્પિત રહે, નાનાથી મોટા દરેક પ્રશ્નો પૂછે અને ગુરુની આજ્ઞા પ્રમાણે, શાસ્ત્રની મતિ પ્રમાણે સંઘનું સંચાલન થાય તો આપણે બધા આત્માથી પરમાત્મા તરફની યાત્રા જલ્દી પૂરી કરીશું. સરસ મજાનું એક ભક્તિપદ ગુરુ ભગવંત નિમિત્તે સંપ્રતિભાઈના મુખ્ય આપણે શ્રવણ કરીશું. गुरु गोविंद दो खड़े का केला
બલહારી ગુરુ આપની ગોવિંદ દિયો. આપ બિરાજા દેવ લોકે તોય રહો અમ મન મંદિરમાં. આપ બિરાજા દેવ લોકે તોય રહો અમ મન મંદિરમાં. આપ બિરાજા દેવ લોકે તોય રહો અમ મન મંદિરમાં. આપની આજ્ઞા દિલમાં ધારી રહીશું જીન શાસનમાં. શશી રવિ પર વાત્સલ્ય આપણું. શશી રવિ પર વાત્સલ્ય આપણું રહે સદા. કરું છું પ્રેમે વંદના, માંગુ છું આશીષ. કરું છું પ્રેમે વંદના, માંગુ છું આશીષ. ગુરુદેવ 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 ગુરુદેવ, મારે કરવા છે દર્શન આપના. કરું છું પ્રેમે વંદના, કરું છું પ્રેમે વંદના, માંગુ છું આશીષ આપના. માંગુ છું આશીષ. ધર્મચક્ર તપ, ભક્તામર તપ અને છેલ્લું નવકાર તપ. આપણે બધા જો શક્ય હોય તો એટલી ભેટ આપણે ગુરુદેવને આપીએ. આમ તો છે ને જૈન તરીકે જન્મ્યા હોય ને એટલે એનો મિનિમમ ડેલી ચાર્જ પણ પે કરવો પડે. કોઈ ક્લબની મેમ્બરશિપ હોય તો આપણે એન્યુઅલ ફીસ પે કરતા હોઈએ, બરાબર છે. કોઈ પણ જગ્યાની મેમ્બરશિપના ચાર્જીસ આપણે પે કરતા હોઈએ, એમ જૈન તરીકે જન્મ્યા, જૈનત્વ પામ્યા, એના માટેનો એક મિનિમમ ચાર્જ મારી દ્રષ્ટિએ આપણને બધાને લાગવો જોઈએ. અને જો એ આપણે ચાર્જ ન ભરતા હોય તો આજે ગુરુદેવને ભેટ આપવા સ્વરૂપે એ ચાર્જ પે કરવાનું આપણે બધાએ ચાલુ કરવું જોઈએ. અને એ છે રોજના 108 નવકાર મંત્ર. મને નથી ખબર આમના આત્માને અનુકૂળ તપ છે કે ભક્તિ છે. મને નથી ખબર કે આપણા આત્માને વિરતી વધારે અનુકૂળ છે કે જ્ઞાન વધારે અનુકૂળ છે. પણ મને એટલો વિશ્વાસ ચોક્કસ છે કે આ નવકાર ગણશે, તમે નવકાર ગણશો, હું નવકાર ગણીશ, તો આપણા આત્માને જે અનુકૂળ પરિબળો છે, પરિણામો છે, એ ચોક્કસ પ્રાપ્ત થશે. આજે એટલો નિયમ જો શક્ય હોય તો જૈન સેન્ટર ઓફ ન્યૂજર્સી, મુનીશ્વર સ્વામી જિનાલય, પાર્શ્વનાથ જિનાલયના દરેક સભ્ય એટલો ભાવ એક નિયમ સ્વરૂપે દ્રઢ કરે કે 108 નવકાર મારે રોજ ગણવા મારા અંતિમ શ્વાસ સુધી. આ એક ખાસ આપને બધાને નમ્ર ભલામણ. પર્યુષણ મહાપર્વનો પ્રથમ દિવસ. સુનજો સાજન સંત પજુષણ આવ્યા રે, તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યા. સૈનિક મહારાજા પ્રભુ મહાવીરને સમવસરણમાં દેશના સમયે પ્રશ્ન પૂછે છે, પ્રભુ આ પર્યુષણ મહાપર્વની કોણે આરાધના કરી? પ્રભુ
આ પર્યુષણ મહાપર્વની આરાધનાથી કોને શું ફળની પ્રાપ્તિ થઈ? અને ત્યારે પ્રભુ મહાવીર ગજસિંહ રાજાની વાત કરે છે. શ્રેણિક ગજસિંહ નામના રાજાએ પર્યુષણ મહાપર્વની સુંદર આરાધના કરી, જેના કારણે તેમને અનેક રિદ્ધિઓ પ્રાપ્ત થઈ અને તીર્થંકર નામકર્મનો બંધ થયો. શ્રેણિક મહારાજા સામે ફરીથી પ્રશ્ન પૂછે છે કે આ ગજસિંહ રાજાનો વૃતાંત, એનો કથા વૃતાંત આપ મને જણાવો. ચાર ભવની વાતો ઘણી ડિટેલમાં જાય, પણ મુખ્ય વાત કહું. મગધ દેશ, રાજગૃહી નગરી અને સુમિત્ર નામનો ક્ષત્રિય, અને પાપાચારથી ભરપૂર એના જીવનમાં શિકારનો એને બહુ બધો શોખ. એક વખત જંગલમાં શિકાર કરી હરણ અને હરણીને મારી અને આગળ વધી રહ્યો છે, અને ત્યાં આગળ રસ્તામાં એને કોઈ મુનિ ભગવંતના દર્શન થાય છે. મુનિ ભગવંતની સૌમ્ય મુખાકૃતિ જોઈ અને પોતાના તીર, કામઠા, ભાલા બધું બાજુમાં સાઈડમાં મૂકે છે અને બે હાથ જોડી અને એમને નમન કરે છે. અને યોગ્ય પાત્રતા જણાતા એ ગુરુ ભગવંત એ સુમિત્રને કહે છે કે આ હિંસા કરીશું તો એના દ્વારા જે પાપ કર્મ બંધાશે, એના દ્વારા દુર્ગતિ મળશે. તો જો આવતા ભવમાં દુર્ગતિમાં ન જવું હોય તો હિંસાનું પાપ છોડવું પડશે. સુમિત્ર ક્ષત્રિય, હિંસા એના સ્વભાવમાં, પરંતુ એ સૌમ્યતા જે ગુરુ ભગવંતના મુખે જોઈ, એના દ્વારા જે અંદરનો એને એક પોઝિટિવિટી એની બિલ્ડ થઈ, અને ત્યાં ને ત્યાં ગુરુદેવની સામે પ્રશ્ન કર્યો કે મેં તો આ જીવનમાં એટલા બધા પશુ પક્ષીઓની હિંસા કરી છે, તો હવે મારો તો આવતો ભાવ ખરાબ જ થવાનો, તો એનો ઉપાય શું? અને એ વખતે ગુરુ ભગવાન જણાવે છે કે પર્યુષણ મહાપર્વની સુંદર આરાધના કર અને એનાથી તારો આવતો ભાવ સુધરી જશે. સુમિત્ર તે વખતથી પર્યુષણ મહાપર્વની આરાધનામાં જોડાય છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી અને પર્યુષણની આરાધનાના પ્રભાવે અયવંતી નગરમાં જયસિંહ નામનો રાજા, કમલા નામની રાણી, અને એ રાણીને રાજકુમાર તરીકે એનો જન્મ થાય છે. જ્યારે જન્મ થયો ત્યારે ગજ અને સિંહ એવા બે સ્વપ્ન એને જોયા, એટલા માટે એનું નામ પાડવામાં આવ્યું ગજસિંહ. અને આ ગજસિંહ રાજકુમાર આગળ વધતા વધતા અખંડપણે પર્યુષણની આરાધનામાં તે ભાવમાં પણ કાર્યરત પ્રવૃત્ત રહે છે. 16,000 રાજાઓનો અધિપતિ બને છે, 16,000 દેશનો સ્વામી બને છે. ઉમાપળ મહારાજા કેટલા દેશના અધિપતિ? 18. આ ગજસિંહ રાજા 16,000 દેશના અધિપતિ બને છે. 34 લાખ હાથી, 34 લાખ ઘોડા અને 34 લાખ રથની એમને સંપદા પ્રાપ્ત થાય છે. 500 રાણીઓ દ્વારા 500 પુત્ર, અને પોતાના જીવનકાળ દરમિયાન 48 કરોડ જિનાલયોનું નિર્માણ કરે છે. અંતે પુત્ર મહેન્દ્રદત્તને રાજ્ય સોંપી જયચંદ્રાચાર્ય પાસે દીક્ષા લે છે, અને ત્યાં પર્યુષણ મહાપર્વની અખંડ આરાધના સાથે સાથે સંયમ ઉત્કૃષ્ટ પ્રકારનું પાળે છે. એટલા માટે તીર્થંકર નામકર્મ બાંધે છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી અને એ 12મા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા છે. હાલ અત્યારે 12મા દેવલોકમાં એક ગજસિંહ રાજકુમારનો આત્મા છે, અને ભવાંતરમાં પૂર્વ મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર તરીકે જન્મ લે છે. તો આ પર્યુષણ મહાપર્વની આરાધના કેવી કરવી જોઈએ? દર વર્ષે અષ્ટાનિકા તો સાંભળીએ છીએ, દર વર્ષે જન્મ વાંચન તો કરીએ છીએ, દર વર્ષે 28 પણ લગભગ હવે બેસી ગઈ છે. દર વર્ષે કેટલું પુનરાવર્તન કરીએ છીએ, પણ એ પુનરાવર્તન ઉપર આજે પરિવર્તન કરવાનું છે. ક્રિયા તો એની એ જ છે, પણ ક્રિયાની પાછળનો ભાવ વધારવાનો છે.
આજે આ પર્યુષણ મહાપર્વમાં આપણે કંઈક મનથી એવું નક્કી કરીએ કે આ વર્ષે એવું હું શું બેસ્ટ કરું. ધીસ ઇઝ ધ બેસ્ટ ફેસ્ટિવલ ઓફ જૈનિઝમ. બરાબર છે? આપણા જૈનમાં 6/28 ની વાત આવે છે. કઈ કઈ છે 6/28? બે આંબિલની હોળી, ચૈત્ર માસની અને આસો માસની શાશ્વતી હોળી. પછી ત્રણ ચોમાસી. કઈ કઈ કહેવાય? કારતક, ફાગણ અને અષાઢ. બરાબર છે? એટલે અષાઢ, કારતક અને ફાગણની ચોમાસી ચૌદસ અને પર્યુષણ મહાપર્વ. આના સિવાય 24 તીર્થંકર પરમાત્મા, 20 વીરવાન તીર્થંકર પરમાત્મા, એમના કલ્યાણકો પણ આપણે ઉજવીએ. બરાબર છે? મૌન એકાદશી, દિવાળી વગેરે અનેક નાના મોટા પર્વો પણ આપણે ઉજવીએ. પરંતુ સુણજો સાજન સંત પર્યુષણ આવ્યા રે, શું કહે છે? દશેરા, દિવાળી ને વળી હોળી, વાલા મારા અખાત્રી જે દિવાસો રે, બળે પ્રમુખ બહુલા છે બીજા, પણ એ નહીં મુક્તિનો વાસો રે. બધા જ પર્વોમાં શ્રેષ્ઠ જે પર્વ છે એ પર્યુષણ મહાપર્વ છે. તો આજે આપણે આપણી જાતને પૂછીએ, what is the best thing I am going to do, I am planning to do this પર્યુષણ. કોનાથી સ્ટાર્ટ કરું જવાબ લેવાનું? મયુરભાઈ, તમે પહેલા મળ્યા હતા લંચ થયા પછી. એરપોર્ટ ઉપર તમે લેવા આવ્યા, હવે તમે બી પહેલા જ પકડાશો. શું વિચારો છો તમે કે આ પર્યુષણમાં એવું શું કંઈક અલગ કરવું છે? શું મનની એવી ભાવના છે? જેમ કે તમારા પોતાના માટે. હું તો તમારે આપણે પોતાની જ વાત કરવાની, લોકોની વાત આપણે કરવાની નહીં. लोग क्या कहेंगे, लोग सोचेंगे, हम अपनी बोलेंगे. ના તમે પર્યુષણ આવતા હતા, અઠવાડિયું બાકી હતું, 2 દિવસ બાકી હતા, છેલ્લો દિવસ અને આવતીકાલથી પર્યુષણ. તો તમે ક્યારેક એવું વિચાર્યું છે ને કે મારે આ પર્યુષણમાં જબરદસ્ત કંઈક આરાધના કરવી છે? શું વિચાર્યું? કોઈકનો વારો આવશે ને, બધા વિચારી રાખજો. તમે નથી કરતા રોજ પૂજા? સવારમાં નથી કરતા. તો ક્યાં 19 સ્વામી દાદાની પૂજા રોજ? આજે પક્ષાલ કર્યો દાદા? લો, આવું કઈ રીતે ચાલે? કોણ છે જેને વિચાર્યું છે કે આ પર્યુષણમાં હું કંઈક અલગ કરીશ? બેસ્ટ. સામેથી જવાબ આપો, કોઈ કે વિચાર્યું હોય તો. આપણે છે ને આ સ્વાધ્યાય છે, આને વ્યાખ્યાન નથી કહેતા, આને પ્રવચન નથી કહેતા, આને સ્વાધ્યાય કહીએ છીએ. અને સ્વાધ્યાયમાં અરસપરસ વાતો થાય, આપલે થાય. મીરભાઈ? Again, I think one of the things જે ગઈકાલે જ આપણે જે કીધું, હું 108 નવકાર મંત્ર ગણતો નહોતો. આ પર્યુષણ દિવસથી નક્કી કર્યું છે કે જ્યાં સુધી પ્રાણ છે અને જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી કેટલું પણ કાર્ય હોય, કેટલા પણ બિઝી હોઈએ, પણ 108 નવકાર એક ભાવભરી શ્રદ્ધાંજલિ એ ગુરુદેવ માટે. ખૂબ સરસ. ખૂબ. અને એ જ સાથે આપણા 25મા તીર્થંકર તરીકે આ જે સંઘ છે એની સેવા, જ્યાં સુધી મારામાં જીવ છે, આ સંઘ કે બીજા કોઈ પણ સંઘમાં હું શિફ્ટ થઈશ, સંઘ સેવા એ મારા માટે સૌથી ઉપર રહેશે. અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. આ ભાવ અને પરિણતિ આપણા બધા માટે ઉત્તમ છે, પ્રેરણાદાયી છે. જો 108 નવકાર મંત્ર એક જ દિશામાં ચોક્કસ ગણાય, માત્ર ને માત્ર પૂર્વ દિશા પકડી રાખી, જો શક્ય હોય તો સમય પણ એક પકડી રખાય તો વધારે ઉત્તમ. નહીતર કમસે કમ ખાલી દિશા પૂર્વ દિશામાં જ બેસી અને એક સાથે એક જ બેઠકે 108 નવકાર ગણવા. અને એમાં આપણે સ્વાધ્યાય પછી પર્સનલમાં વાત કરીશું, પરંતુ નવકાર વાળી નહીં, હાથમાં નંદાવર્ત, શંખાવર્ત વગેરે રીતે પણ જાપ થઈ શકતો હોય છે. તો એના દ્વારા ઉત્તમ ફળ મળે. કોઈ બીજા છે જેને આ પર્યુષણમાં વિચાર્યું છે કે હું બેસ્ટ શું કરીશ આ પર્યુષણમાં? બધાને અનુકૂળ થઈને રહેવાનું, બધાને અનુકૂળ થઈને. તમે એવું તમારા માટે વિચાર્યું છે? કેમ ગયા વર્ષે નહોતા? ક્યારેક એટલે એવું લાગે મનમાં થઈ જાય ક્યારેક. શું વાત છે, અદ્ભુત. અનુકૂળ થઈને રહીએ. પરી પ્લસ ઉષ્ણા ચારે બાજુથી ભેગા મળી અને આરાધના કરીશું. તો જો એકબીજાને આપણે અનુકૂળ નહીં રહીએ તો આરાધના આગળ વધશે નહીં. ખૂબ ઉત્તમ, ખૂબ સરસ. કોઈ છે બીજા
જેમને પર્યુષણ મહાપર્વમાં વોટ ઇઝ ધ બેસ્ટ થિંગ આઈ એમ પ્લાનિંગ ટુ ડુ ધીસ પર્યુષણ વિચારી રાખ્યું હોય, અને જો વિચારી ન રાખ્યું હોય ને તો હવેની 10-15 સેકન્ડ હું બધાને આપું છું. વિચારો. અરે પોતે પોતાને જાણીએ છીએ. ગયા વર્ષે શું કર્યું છે એ ખબર છે, વર્ષોથી શું કર્યું છે એ ખબર છે. 10 સેકન્ડમાં વિચાર આવી જાય કે આ પર્યુષણમાં મારે એવું અલગ શું કરવું છે જે પરિવર્તન હોય, માત્ર પુનરાવર્તન ના હોય. જે વિચાર્યું છે એ આપણે બધા કરીએ. સુણજો સાચન સંત પર્યુષણની એક સરસ મજાની ભક્તિનું પદ સંપ્રદીપભાઈ. પુણ્ય કરો પુણ્યવન ભવિ મન ભાયા રે. તમે પુણ્ય કરો પુણ્યવન ભવિ મન ભાયા. સુનજો સાજન સંત પર્યુષણ આવ્યા રે. તમે પુણ્ય કરો પુણ્યવંત ભવિક મન ભાય. દશેરા દિવાળી તેવળી હોળી અખાત્રીજ દિવાસો રે. બળેવ પ્રમુખ બહુલાએ બીજા. બળેવ પ્રમુખ બહુલાએ બીજા. એ નહીં મુક્તિનો વાસો રે. ભર્યું બધા સાથે ક્ષણ તમે પુણ્ય કરો પુણ્યવંત ભવિક મન ભાયા. તમે પુણ્ય કરો પુણ્યવંત ભવિક મન ભાયા. તમે પુણ્ય કરો ને પુણ્યવંત ભવિક મન ભાયા. અષ્ટાનિકા ષણે મુક્તા સ્યાદ્વાદ્ય ભય દોતમયી તત્સ્વરૂપમ સમાકર્ણય યાસે વ્યા પરમાર્થય. આચારાંક સૂત્રમાં બે સંસ્કૃત શબ્દ અટ્ટે લોય, અટ્ટે લોય એનો અર્થ છે આખું જગત દુખી છે. આપણે અહીંયા બેઠા હોઈએ, આપણને એમ થાય હેલ્થ સારી છે, વેલ્થ ઓકે છે, ફેમિલી ઓકે છે, બંગલો ગાડી બધું છે, ધર્મની સમજણ પડે છે, સુખ જ સુખ છે, આમાં ક્યાં દુઃખ છે? મારી આજુબાજુ મને તો સુખ જણાય છે. તો આ આચારાંક સૂત્રમાં અટ્ટે લોય જગત આખું દુઃખી છે એ વાતમાં હું ફીટ બેસતો નથી. પરંતુ શાસ્ત્રકાર ભગવંતોએ બહુ સરસ વ્યાખ્યા કરી છે કે સુખ 3 કારણોસર સુખ નથી, એ દુઃખ છે. એનું પહેલું કારણ શું? તો પહેલું કારણ છે અલ્પકાલીન, ટેમ્પરરી. આજે યુવાની છે, કાલે જતી રહેશે. આજે મિલિયન્સ ઓફ ડોલરનો ટ્રાન્ઝેક્શન, બિઝનેસ વોલ્યુમ, રેવન્યુ, પ્રોફિટ બધું છે, એ પરમેનન્ટ રહેવાનું નથી. આજે ફેમિલીમાં બધા એકબીજાને અનુકૂળ છે. કદાચ ન કરે કે ભગવાન એવું થાય, પણ કાલ કોને દીઠી છે. જે વસ્તુ આજે સરસ છે એ વસ્તુ કાલે એવી ને એવી રહેશે એવો કોઈ પણ સોલિડ પ્રોમિસ આપણને કોઈ આપતું નથી. તો જે સુખ છે ક્ષણિક છે. કોઈની ક્ષણ કેટલા વર્ષો ચાલે છે, કોઈની ક્ષણ કેટલા કલાકો ચાલે છે.
પરંતુ કાયમી કશું રહેવાનું નથી. એટલે પોતાની જાતે રિમાઇન્ડ કરાવવાનું છે આ વસ્તુ કે જે સુખને હું સુખ તરીકે માની રહ્યો છું એ સુખ કાયમી મારી સાથે રહેવાનું નથી, ઇન્ક્લુડિંગ આ શરીર. આ શરીર જેના દ્વારા અત્યારે હું બધી પ્રવૃત્તિ કરી રહ્યો છું, આ શરીર પણ મારું નથી. આ પ્રમાણેનો એક ભાવ આપણે બધાએ કેળવવાનો છે. અને જે સુખમાં સુખની અનુભૂતિ નથી, જે સુખમાં સુખની અનુભૂતિ છે, એ બંનેનો ડિફરન્સ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો પહેલું કારણ છે ટેમ્પરરી, અલ્પકાલીન. ઇન્દ્ર મહારાજાએ દેવલોકમાં, ઇન્દ્રલોકમાં વખાણ કર્યા કે સનત ચક્રવર્તીનું રૂપ એટલે કેવું રૂપ, કે આપણા દેવો કરતા પણ એ મનુષ્યનું રૂપ ચડે એવું તો એનું રૂપ છે. અને દેવો એ માનવા તૈયાર નહીં. 2 દેવો બ્રાહ્મણનું રૂપ લઈને નીચે આવે છે અને હજુ તો સનત ચક્રવર્તી હજુ તો રાજસભામાં ગયા નથી, પોતાના શયનખંડમાં છે. અને ત્યાં જઈને એ બ્રાહ્મણોએ એમના દર્શન કર્યા અને એમને જોઈ અને ખરેખર એવું લાગ્યું કે અરે બાપરે, આ તો સાક્ષાત જાણે કોઈ દેવલોકના દેવ કરતા પણ ઉપરનું રૂપ છે. આવું કઈ રીતે શક્ય બન્યું? અને એ બ્રાહ્મણને જોઈ અને સનત ચક્રવર્તી કહે છે કે હજુ તો હું નાયો ધોયો તૈયાર પણ નથી થયો. નાઈ ધોઈ તૈયાર થઈ અલંકાર પહેરીને જ્યારે રાજ દરબારમાં આવું ને ત્યારે તમે પાછા આવજો. અને બંને બ્રાહ્મણો પાછા આવે છે, અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે અને જોવે છે કે જે ક્ષણે એમના દર્શન થયા, શયનખંડ કરતા પણ વધારે કંઈક ગણું રૂપ એમનું એ રાજ દરબારમાં જોવા મળ્યું. પણ એ જ ક્ષણે 16 મહારોગોએ એમના શરીરમાં એન્ટ્રી લઈ લીધી છે. અને અરર, આટલો એક ઉદ્ગાર નીકળી ગયો. અને ઉદ્ગાર જ્યારે નીકળ્યો ને ત્યારે સનત ચક્રવર્તી પૂછે છે શું થયું? ના ના ના, કશું નથી થયું. અરે કોઈ સંકોચ ના રાખો, જે હોય એ જણાવો. પોતે બ્રાહ્મણમાંથી દેવનું સ્વરૂપ લે છે અને પછી કહે છે કે ઇન્દ્ર મહારાજાએ વખાણ કર્યા, અમે આપના દર્શન કરવા આવ્યા. ખરેખર આપ રૂપના અંબાર છો, પરંતુ હમણાં જ થોડી જ ક્ષણો પહેલા 16 મહારોગોએ તમારા શરીરમાં એન્ટ્રી લઈ લીધી છે, પ્રવેશ કરી લીધો છે. એ જાણી અને સનત ચક્રવર્તી નક્કી કરે છે કે જે રૂપ મને આજે મળ્યું છે, જે મને સુખ લાગે છે, કાલે દુઃખમાં કન્વર્ટ થઈ જવાનું છે. તો જે કર્મો આ બધું રચી રહ્યું છે એ કર્મોને મારે તોડી દેવા છે. અને સનત ચક્રવર્તી સંસારનો ત્યાગ કરી સંયમ અંગીકાર કરે છે. વાત માત્ર એટલી છે કે જે સુખ તમે ને હું સુખ માનીએ છીએ એ ટેમ્પરરી છે, એ અલ્પકાલીન છે, એ પરમેનન્ટ નથી. આ પહેલું કારણ. શાસ્ત્રકાર ભગવાન તો બીજું કારણ કહે છે જે સુખ છે એ દુઃખોથી મિશ્રિત છે. દુઃખોથી મિશ્રિત એટલે ઇમ્પ્યોર છે, ઇમ્પરફેક્ટ છે, કમ્પ્લીટ સુખ નથી. હેલ્થ કોઈકની સારી છે પણ વેલ્થ નથી. વેલ્થ કોઈકની સારી છે, હેલ્થ નથી. કોઈની હેલ્થ અને વેલ્થ બંને સારું છે પણ સમાજમાં નામ, સ્ટેટસ કશું નથી. કોઈ બે માણસ એને પૂછતું નથી. કોઈની પાસે સ્ટેટસ, હેલ્થ, વેલ્થ બધું છે તો ફેમિલીમાં કઈ પ્રોબ્લેમ છે, દીકરો નથી, દીકરી નથી, કે છૂટાછેડા થઈ ગયા છે, કે ભાઈથી અલગ થઈ ગયા છે. દરેક જણની લાઈફ આપણે આપણી આજુબાજુ જોઈએ, આપણને લાગે કે આની પાસે સુખ ઘણું છે, પણ તમે એને જઈને પૂછો તો ખબર પડે કે જે 2 વસ્તુ એની પાસે નથી એનું દુઃખ આપણને રહેલી બીજી 5 વસ્તુમાં જે સુખ દેખાય છે એના કરતા કંઈક વધારે છે. એટલે જે સુખ છે એ કમ્પ્લીટ નથી. જે સુખ છે એ દુઃખોથી મિશ્રિત વાળું સુખ છે. આ શાસ્ત્રકાર ભગવંતોએ બીજું કારણ કીધું છે. અને ત્રીજું છે પરાધીન, કર્મને આધીન. કૂતરાના ગળામાં પટ્ટો બાંધેલો હોય, એને પાઉં મળે, એને ટ્રીટ મળે, એને કંઈ બીજું ખાવા મળે, એ ખાય, એ બધું એને સુખ લાગે, પરંતુ ગળાનો પટ્ટો એ તો એનું બહુ મોટું દુઃખ છે ને છે જ. કર્મ મહાસત્તા જેમ નચાવે એમ નાચવાનું છે. તો એ સુખ કઈ રીતે સુખ કહી શકાય?
જ્યાં સુધી શાતાવેદનીય કર્મ છે ત્યાં સુધી સનત કુમાર શાતામાં, શરીર નિરોગી, અને જેવો અશાતાવેદનીય કર્મનો ઉદય થયો બધું પાણી. આ છે 3 કારણ જે શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે જે સુખમાં આપણે સુખની અનુભૂતિ કરીએ છીએ એ ખરેખર સુખ નથી, પરંતુ આ આખું જગત માત્ર ને માત્ર દુઃખોથી છવાયેલું છે. જે ટેમ્પરરી ફેઝ છે એ ફેઝને આપણે દૂર કરી દઈએ તો સાચું સ્વરૂપ સામે દેખાય, અને એટલા જ માટે જાગવાનો સમય આવી ગયો છે. બહુ સરસ મજાની એક પંક્તિ છે, સંસારમાં શું સાર છે વિચાર કરે નર મન વિશે, નિજ નેત્ર ખોલી જો અરે દ્રષ્ટિ કરીને દશ દિશે, ચિત્ત માહી ચેત ચતુર ચેતન શી ગતિ તારી થશે, ચિત્ત માહી ચેત ચતુર ચેતન શી ગતિ તારી થશે, એવું વિચારી ધર્મ કરે નર ક્ષણ ગયો નવ આવશે, એવું વિચારી ધર્મ કરે નર ક્ષણ ગયો નવ આવશે. આત્માનો ધર્મ સ્વાધીન ધર્મ, આત્માનું સુખ કાયમનું સુખ. અને એ સુખ મેળવવા માટે વૈશાખ સુદ દસમના દિવસે પ્રભુ મહાવીરને કેવળ જ્ઞાન થયું. વૈશાખ સુદ 11ના દિવસે શાસનની સ્થાપના થઈ. શાસનની સ્થાપના થઈ ત્યારે 2 પ્રકારના ધર્મ મુખ્ય, એક સર્વવીરતી અને બીજો દેશ. સાધુ સાધ્વી સર્વવીરતી, શ્રાવક શ્રાવિકા દેશવી. આ બંને વીરતી ધર્મની સ્થાપના થઈ અને શાસનની સ્થાપના. વિચાર કરો, અનંતા તીર્થંકર પરમાત્મા થઈ ગયા. આ અનંતા તીર્થંકર પરમાત્મા જે વખતે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય એ જ વખતે શાસનની સ્થાપના થાય. પરંતુ પ્રભુ મહાવીરમાં અછેરું થયું કે વૈશાખ સુદ દસમનું કેવળ જ્ઞાન અને વૈશાખ સુદ 11ની શાસન સ્થાપના. શા માટે? કારણ કે વીરતી ધર્મની ગેરહાજરી, ત્યાં ધર્મની સ્થાપના શક્ય નથી. પહેલી દેશના નિષ્ફળ, કારણ કે કોઈને ચારિત્ર લેવાનો ભાવ, વીરતી ધર થવાનો ભાવ થાય એવી શક્યતા હતી નહીં. આ વીરતી ધર્મની શું તાકાત છે? આપણે બધાએ મનમાં એક ભાવ ભાવવાનો છે. મને યાદ છે 2014-17 અહીંયા આગળ ચારિત્ર ઉપકરણ વંદાવલી માટે એક દિવસ માટે આવેલો. એમજે મુનીશ્વર સ્વામી જિનાલયમાં આપણે સરસ મજાનો લગભગ 4 કલાકની આરાધના કરી હતી. અને એક ભાવ આપણા બધાના મનમાં દ્રઢ કરેલો હતો કે હાથમાં ઓઘો નહીં આવશે ને તો કદાચ ચાલશે, પરંતુ હૈયામાં તો ઉભો રહેવો જ. હું દીક્ષા નહીં લઈ શકું એ કદાચ ચાલશે, પણ હું દીક્ષા નહીં લઈ શકું તો ચાલશે એ નહીં ચાલે. ફરીથી કહું છું, હું દીક્ષા કદાચ નહીં લઈ શકું તો ચાલશે, પણ હું દીક્ષા નહીં લઉં તો ચાલશે એ નહીં ચાલે. બરાબર છે? આપણે બધાએ અંતે ક્યાં જવાનું છે? મોક્ષમાં. આટલા બધા પરુષની આરાધના કરી, આ 8 દિવસમાં 17 પ્રતિક્રમણ કરીશું, આ 8 દિવસમાં સવાર સાંજના સ્વાધ્યાય પ્રવચન કરીશું, આ 8 દિવસમાં 1.5-2 કલાકની રાત્રે ભક્તિ કરીશું, આ 8 દિવસમાં પ્રભુ મહાવીરનું જન્મ વાંચન કરીશું, 28નું તપ કરીશું, કેટલી ધર્મ આરાધના કરીશું. પરંતુ આ બધાની પાછળનું કારણ માત્ર એક, મોક્ષ. માત્ર એક જ ઉદ્દેશ, મોક્ષ. અને મોક્ષમાં જતા પહેલા કમ્પલસરી સ્ટેટસ ચેન્જ કરવું જ પડે, અને એ છે સર્વ. એટલે આજે કદાચ આપણને વેશ વિશે ખબર નથી, ગમતો નથી, ટફ લાગે છે, તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે આપણે જે અત્યારે આ બધી આરાધના કરી રહ્યા છે અને એના પછી જે આપણને મોક્ષ મળવાનો છે, એ મોક્ષમાં જતા પહેલા સર્વવીરતી મારે તમારે બધાએ કમ્પલસરી અંગીકાર કરવાનું જ છે. એટલે જેટલું વહેલું ગમાડવા લાગીએ એટલે આપણે બધાનું કામ ઈઝી થઈ જશે. પરંતુ જ્યાં સુધી સર્વવીરતી નથી મળતી, આ સર્વવીરતીની તાકાત વિશે અનેક વાતો જણાવવામાં આવી છે. તક્ષશિલામાં મરકીનો ઉપદ્રવ થયો છે.
જૈનોના ઘરે ટપોટપ માણસો મરવા લાગ્યા છે અને એ વખતે સંઘ આખો ભેગો થયો. સંઘે ભેગા થઈને સામૂહિક તપ, સામૂહિક જાપ ની આરાધના કરીને શાસનદેવને હાજર કર્યા. શાસનદેવ હાજર થયા અને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે? બધા જૈનો મરવા લાગ્યા છે, આપ મદદ કરો. ત્યારે શાસનદેવ કહે છે કે વચ્ચે નિમ્ન કક્ષાના દેવોએ એવું વાયુમંડળ બનાવ્યું છે કે અમે ઉપરથી કામ કરી શકીએ એમ છીએ નહીં, પરંતુ તમે નાડલાઈમાં આચાર્ય દેવ માનદેવ સુરીશ્વરજી છે, એમની પાસે જાઓ અને એમને વિનંતી કરો, એમની પાસે એનો જવાબ છે. સંઘ વીરચંદ નામના શ્રાવકને કહે છે તમે નાડલાઈ જાઓ અને ત્યાં જઈ અને માનદેવ સુરીશ્વરજી આચાર્ય ભગવંતને વંદન કરી અને આ જણાવો. અને લઘુ શાંતિ સ્તોત્રની રચના ત્યારે થાય છે. શાંતિમ શાંતિની શાંતમ શાંતમ શાંતા શિવમ નમસ્કાર. એની રચના તે વખતે થાય છે. એ વીરચંદ શ્રાવક શાંતિનું સ્તોત્રનું પાણી બધાના ઘરે આપવામાં આવે છે અને ઉપદ્રવ બંધ થાય છે. જે કામ દેવો ન કરી શકે તે કામ સર્વવૃત્તિધર સાધુ કરી શકે. રામાયણનું પ્રસિદ્ધ પાત્ર જટાયુ એ બે મહામુનિઓના ચરણ સ્પર્શથી સંપૂર્ણ નિરોગી અને સુંદર બને છે. મહાતપસ્વી મુનિરાજ કૃષ્ણસિંહના ચરણ જલથી બધા રોગો નાશ પામે છે. આનંદગંજી મહારાજ જેના સ્તવનો, જેના પદો આપણે બધા અનેકવાર ગાઈએ છીએ, એ આનંદગંજી મહારાજના માતૃમાં લોખંડને સોનું કરવાની તાકાત હતી. માત્ર માતૃ કરે, એ માતૃનો ઉપયોગ જો લોખંડ ઉપર કરવામાં, પથ્થર ઉપર કરવામાં આવે તો એ સોનું બની જાય, એવી લબ્ધિ એમના માતૃમાં હતી. આ સર્વવૃત્તિધર સાધુ ભગવાનની તાકાત છે. વાગડ સમુદાય આચાર્ય કનક સુરીશ્વરજી મહારાજા, એમના સંયમનો એવો પ્રભાવ હતો કે એમને ઓઢેલી કામળી, જો કોઈ પણને તાવ આવ્યો હોય અને એને ઓઢાડવામાં આવે તો એનો તાવ દૂર થઈ જાય. આ સર્વવૃત્તિધર એની સાધના, એ સાધનાનું બળ, એની ઉર્જા, એનો પ્રતાપ એટલો બધો જબરદસ્ત છે કે કદાચ દેવો પણ જે કાર્ય કરી ના શકે તે સર્વવૃત્તિની ઉર્જા કરી શકે છે. સૌથી પ્રથમ ધર્મ છે સર્વવૃત્તિ ધર્મ. જે ધર્મને પામવા માટેનો આપણા બધાની લાગણી એકદમ સ્ટ્રોંગ અને પોઝિટિવ હોવી જ જોઈએ. એક શ્રાવક તરીકે, એક શ્રાવિકા તરીકે આપણે ત્યારે જ કમ્પ્લીટ દેશવૃત્તિ ધર્મ કહેવાઈએ જ્યારે આપણને સર્વવૃત્તિ ધર્મ પ્રત્યેની પ્રીતિ દ્રઢ થાય. ભલે કદાચ મેં કીધું હાથમાં ઉભો નહીં આવે તો કદાચ ચાલશે, પરંતુ હૈયામાં તો આપણા બધાના ઉભો રહેવો જ જોઈએ. અને આપણે બધાએ જે ધર્મ કરી રહ્યા છે, જે ધર્મમાં આપણે હજુ વધારે આગળ વધવાનું છે, એ છે બીજો ધર્મ દેશવૃત્તિ. દેશવૃત્તિ ધર્મ એટલે 12 વ્રતધારી શ્રાવક શ્રાવિકા. કેટલા લોકોએ 12 વ્રત લીધેલા છે આપણામાંથી? 1 વ્રત, 2 વ્રત, 3 વ્રત લીધેલા છે. એટલું વિનંતી કરીશ કે ભવિષ્યમાં ભારત જાઓ ને, કોઈક જગ્યાએ ઉદ્ધારની નાળ મંડાયેલી હોય, કોઈક જગ્યાએ દીક્ષાનો મહોત્સવ પ્રસંગ હોય, ત્યારે ચોક્કસ એવો ઉપયોગ રાખજો કે ત્યાં આગળ જે ગુરુ ભગત બિરાજમાન હોય એમને કહેજો કે મને 12 વ્રત જે શ્રાવક શ્રાવિકાના છે એમાંથી 1, 2, 5 વ્રત લેવા છે. ઈઝી. જે સાધુ ભગવંતોને 5 મહાવ્રત હોય એ જ આપણે 5 અણુવ્રત હોય અને બીજા ઉપરના 7 વ્રતો આવે. આ 12 વ્રતની આરાધના આપણે બધાએ કરવી જોઈએ. એક દેશવૃત્તિધર શ્રાવક બનવાનો આપણે બધાએ ગોલ રાખવો જોઈએ. ભરેસરની સજ્જાઈમાં રોજ સવારના પ્રતિક્રમણમાં આપણે શું કહીએ છીએ? બાહુબલી, અભય કુમારો, ઢંઢન કુમારો, સૈણા વેણા રેણા, આ બધું આપણે બોલીએ છીએ. કેટલા શ્રાવક અને કેટલી શ્રાવિકાની વાતો આવે છે? 46 શ્રાવક અને 54 શ્રાવિકા. 46 શ્રાવક અને 54 શ્રાવિકાની વાત આ ભરેસરમાં આવે છે. જે રોજ સવારના પ્રતિક્રમણમાં આપણે 100 મહાનુભાવોને એટલા માટે યાદ કરીએ છીએ કે દેશવૃત્તિ જીવન પણ જીવવું હોય ને તો આપણે એમના જેવું જીવવું છે. અને એ દેશવૃત્તિ શ્રાવક શ્રાવિકાએ સરસ મજાની પર્યુષણ મહાપર્વની આરાધના કરી છે, ત્યારે એમનું નામ ત્યાં આગળ ભરેસરમાં પહોંચ્યું છે. આપણને એમ થાય કેવું તેમનું કેવું પુણ્ય હશે કે ભરેસરના સૂત્રમાં આ મહાનુભાવોનું નામ આવી ગયું.
અને મારું નામ ન આવ્યું, હું કેમ રહી ગયો અને એ કેમ તરી ગયા. આપણે ખરેખર દેશપ્રીતિનો ધર્મ સરસ રીતે જીવવાનો છે. ધર્મ કરનારાના 3 પ્રકાર છે. સામાન્યથી આ બધું લગભગ દરેક પર્યુષણમાં લેવાતું હોય, વધારે ડિટેલમાં નથી લેતો. સદૈયા, ભદૈયા અને કદૈયા. અમારા સંપ્રતિભાઈ કાયમી ઉકાળેલું પાણી પીવે, રોજ જીન પૂજા, રોજ ચોવ્યાર, રોજ નિત્ય સિદ્ધ ચક્ર ઉવસગરમ સ્તોત્રનું પૂજન રોજ કરે. સદૈયા અનેક એવા શ્રાવકો, અનેક એવા મહાનુભાવો આપણી આજુબાજુ આપણે જોતા હોઈએ છીએ જે સદા ધર્મ કરતા, રોજ સવાર સાંજના પ્રતિક્રમણ કરતા. બેસ્ટ, ધી બેસ્ટ. ઘણા એવા હોય કે રોજનો ધર્મ શક્ય ના હોય, પરંતુ જેવું ચોમાસી ચતુર્થનું પ્રતિક્રમણ આવે એટલે એકદમ સિરિયસનેસ આવી જાય. બહુ જલસા થઈ ગયા, બહુ રાત્રિ ભોજન થઈ ગયા, બહુ સિનેમા જોઈ લીધું, બહુ ટીવી જોઈ લીધું, બહુ સિરીઝો જોઈ લીધી, બહુ પાપ કરી લીધું. હવે આ 4 મહિના મારે ધર્મ ધ્યાન કરવું છે. એટલે જેવું ચોમાસી પ્રતિક્રમણ આવે અને એ પછીના હવેના જો કે આપણા મોડર્ન ચાતુર્માસ થઈ ગયા, 50 દિવસના ચાતુર્માસ થઈ ગયા. જનરલી ચાતુર્માસ 120 દિવસના હોય, પણ સંવત્સરીએ વોસીરે અપ્પાણ મોસીરાપી થઈ જાય આપણે બધા. એ છે બધા ભદૈયાજી કે ભાઈ પર્યુષણ મહાપર્વ આવશે, પહેલેથી તૈયારી ચાલુ થઈ. આપણે કઈ કેટેગરીમાં છે આપણે આપણી જાતને સેલ્ફ અસેસ કરવાનું છે. અને ત્રીજા એવા હોય, મૂડ આવશે એટલું કરીશ, ઈચ્છા થશે ત્યારે જેટલું, મને કોઈએ કશું કહેવાનું નહીં, હું કોઈનું ખોટું નથી કરતો, એ મારો ધર્મ, બાકી તમે બધા તમારે જે કરવું એ કરો, હું કોઈને નડતો નથી. આને કહેવાય કદૈયા, કે જેમને ક્યારેક ધર્મ કરવો ગમે તો એમને એમની રીતે કરવા દેવાનો, કોઈએ વચ્ચે પડવાનું. આપણે બધા કઈ કેટેગરીમાં છે આપણે આપણી જાતે નક્કી કરવાનું, પરંતુ ઉત્તરોત્તર આપણે બધાએ પ્રગતિ કરવાની છે. કદૈયા હોય તો ભદૈયા, ભદૈયા હોય તો સદૈયા, અને સદૈયા હોય તો સર્વવિરતિમાં આગળ વધીએ. લક્ષ્મી સુરેશ્વરજી મહારાજાએ આ પર્યુષણ મહાપર્વમાં 8 દિવસ દરમિયાન કરવાના 5 કર્તવ્યોની વાત કરી છે. 5 કર્તવ્યમાં પહેલું કર્તવ્ય છે અમારી પ્રવર્તન. મારી એટલે કે હિંસા, અમારી એટલે કે અહિંસા. અને પ્રવર્તન એટલે કે અમારી પ્રવર્તન એટલે કે અહિંસાનું પાલન કરાવવું અને અહિંસાનું પાલન કરવું. આપણે જનરલી એવું માની લઈએ છીએ કે હું હિંસા ન કરું એટલે મારું કર્તવ્ય પૂરું થયું, પણ ખરેખર એવું નથી. કર્તવ્ય એ છે કે અમારીનું પ્રવર્તન કરાવવાનું છે. એટલે આપણે બીજા લોકો જોડે, બીજા લોકો પાસે અહિંસાનું પાલન કરાવવાનું છે. એ આપણું શ્રાવક અને શ્રાવિકા તરીકેનું આ 8 દિવસ દરમિયાનનું કર્તવ્ય છે. તમારી આજુબાજુ તમારા કલીગ્સ, તમારા નેબર્સ, કે તમારા અંડર કામ કરતા લોકો, જે પણ નોન જૈન છે, જે પણ અહીંયાના બોર્ન એન્ડ બ્રોટ અપ છે, જેમને જીવનમાં જૈન ધર્મ કે પ્રભુ મહાવીરની વાતો મળી નથી, એવા લોકો અહિંસાનું પાલન કઈ રીતે કરી શકે એવો વિચાર કરી અને આપણે કંઈક એવું કાર્ય કરીએ આ 8 દિવસ દરમિયાન, ત્યારે અમારીના પ્રવર્તનનું કર્તવ્ય પૂર્ણ થયું કહેવાશે. આપણી પાસે ઘણા પાવર્સ છે, આપણી પાસે ઘણી ઓથોરિટીઝ છે, આપણી પાસે ઘણો પૈસો છે. આપણે આપણા પાવર, પોઝિશન, પૈસાને એવી રીતે વાળવાના છે કે જેથી કરીને લોકોમાં અહિંસાનું પાલન થાય. કર્તવ્યની વાત, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડ્યુટી? કર્તવ્ય એટલે શું? કર્તવ્ય, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડ્યુટી? હું ઇંગ્લિશમાં પૂછું છું, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડ્યુટી? વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ધ વર્ડ ડ્યુટી? આપ જણાવો. ભગવાનની બસ ભક્તિ કરો. નહીં, ભગવાનની ભક્તિ નહીં. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડ્યુટી? ડ્યુટી એઝ અ વર્ડ. કર્તવ્ય એટલે શું? ગુજરાતીમાં પૂછું, કર્તવ્ય એટલે શું? માત્ર શબ્દનો અનુવાદ. ફરજ, ફરજ. લીગલ, મોરલ, એથિકલ, રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. બરાબર છે? આ આપણી ફરજ છે, આ આપણી
ફરજ એટલે જવાબદારી, આપણી ડ્યુટી છે, આ કર્તવ્ય છે. જો એ કર્તવ્ય ના કરીએ તો ચાલે? આપણે જેના માટે, ધારો કે હું છું, હું ધારો કે ડોક્ટર છું અને ડોક્ટર તરીકેનું મારું કર્તવ્ય છે પેશન્ટની સેવા કરવી. આજે બહુ ઊંઘ આવે છે, હવે નથી જોવું મારે. શનિ રવિ છે, મારે પાર્ટી છે, એટલે હવે આ સેટરડે સન્ડે હું કામ નહીં કરું. હું લોયર છું, મારું કામ છે સાચું ખોટું જે પ્રમાણે હોય એ પ્રમાણે કોર્ટમાં સાબિત કરવું, લોકોને મદદ કરવી. મારું જે કર્તવ્ય છે એ મારે કરવાનું છે. હું ડોક્ટર છું, એન્જિનિયર છું, લોયર છું, વકીલ છું, જે પણ મારું કામ છે. હું દીકરો છું, પિતા પ્રત્યેની મારી એક ફરજ છે. હું સંઘનો મેમ્બર છું, સંઘ પ્રત્યેની મારી એક ફરજ છે. હું જૈન છું, જૈન તરીકેનું મારું એક કર્તવ્ય છે. આ પર્યુષણ દરમિયાન એક કર્તવ્યનું આપણે અવશ્ય પાલન કરવાનું છે. અમારીનું પ્રવર્તન. બીજાને સુખ મળો એવું ઈચ્છીએ એટલે આપણને પણ સુખ મળે. બીજાને દુઃખ મળો એવું જો ઈચ્છીએ તો આપણને પણ દુઃખ મળે. વોટ ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ. બરાબર છે? સિમ્પલ કર્મની થિયરી છે. પ્રભુ મહાવીરે 30 વર્ષે દીક્ષા લીધી, 12.5 વર્ષની સાધના કરી, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એટલે લગભગ 42મા વર્ષે પ્રભુ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. 72 વર્ષનું પરમાત્માનું આયુષ્ય. એટલે 30 વર્ષ સુધી પરમાત્માએ દેશના આપી, 42 થી 72 સુધી. અને એવરી ડે સવાર સાંજ 3-3 કલાકની દેશના હોય. 360 ડેઝ, રોજની 2. કેટલી દેશના થાય? એવા કેટલા વર્ષ? લગભગ કેટલી? 22,000 જેટલી દેશના થાય. આ 22,000 દેશનાનો સાર એક લાઈનમાં આપવો હોય તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે, કોઈને ત્રાસ દેવો નહીં. કોઈને ત્રાસ દેવો નહીં. આ 22,000 દેશનાનો સાર પ્રભુ મહાવીરની દેશનાનો સાર છે. આપણે અમારીનું પ્રવર્તન કરવા માટે માત્ર ચાલતા ચાલતા કીડી મકોડા ન મારીએ કે પાણી ગાળીને લઈએ એટલે થઈ ગયું. ગુરુદેવે છે ને, ચંદ્રશેખર મહારાજ સાહેબે 12 પ્રકારની હિંસાનું પુસ્તક લખ્યું છે. એ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે. એમાં 6 સ્વહિંસા અને 6 પરહિંસા એનું વર્ગીકરણ આપ્યું છે. આ 12 પ્રકારની હિંસા આપણે આપણા જીવનમાંથી માઇનસ કરવાની છે. અને એનાથી વધારે લોકોમાં પણ એ હિંસા દૂર થાય એના માટેનો પ્રયત્ન કરવાનો છે. એ આ પર્યુષણનું કર્તવ્ય છે. સૌથી શ્રેષ્ઠ દાન જો કોઈ હોય તો એ અભયદાન છે. કયું દાન છે? અભયદાન. એક ચોરની કથા ટૂંકમાં લઉં છું. રાજાએ ફાંસીની સજા કરી છે. 4 રાણીઓ એ ચોરને સજા આપવા પહેલા રાજાને વિનંતી કરે છે કે અમારી ઈચ્છા છે. પહેલી રાણી એને બરાબર, અહીંયાની લેંગ્વેજ પ્રમાણે કહું તો $1,000 નું પ્રોપર ભોજન જમાડે છે. એ ખુશ તો થાય છે પણ તોય હજુ એટલો ખુશ નથી થતો. બીજી રાણી કહે છે કે મારે પહેલી રાણી કરતા વધારે સારું કરવું છે. $10,000 નો ખર્ચો કરે છે. નવડાવે, ધોડાવે, બરાબર એને તૈયાર કરે, સારા અલંકારો, સારા વસ્ત્રો, બરાબર જમાડે. પહેલી રાણી કરતા વધારે ખુશ, પણ હજુ પણ ડર છે કારણ કે એને મરી જવાનું છે. ત્રીજી રાણી કહે છે કે હું તો તારા માટે આખો સ્પેશિયલ આર્ટિસ્ટને બોલાવું, સ્પેશિયલ શો, કોન્સર્ટ બધું કરું, ખવડાવું, પીવડાવું, સારામાં સારા કપડાં પહેરાવડાવું. $1,00,000 નો ખર્ચો, $50,000 નો ખર્ચો કરે છે. પણ તેમ છતાં, અને ચોથી રાણી બીજું કઈ નહીં, માત્ર રાજાને વિનંતી કરે છે કે આને ફાંસીની સજા માઇનસ કરી દો અને ખુશ થઈ જાય છે. કથા પ્રચલિત છે પણ વાત માત્ર એટલી છે કે અભયદાન એ સૌથી શ્રેષ્ઠ દાન છે. જીવોનું અભયદાન
આપણે આપણા જીવનમાં કરવાનું છે. દયા ધર્મ કા મૂલ है पाप मूल अभिमान तुलसी दया न छोड़िए जब तक घट में है प्राण. ઘણા લોકોની છે ને તબિયત નાદુરસ્ત રહેતી હોય, ગમે એટલું ખાય, ગમે એટલી દવાઓ લે, ઇન્જેક્શન લે, પણ ઇમ્પ્રુવમેન્ટ ન આવે. ગુરુ ભગવાન સાથે એક વખત વાત થઈ હતી ને, સરસ વાત મને સમજાવી કે જો પૂર્વના ભવોમાં ઘણી હિંસા કરી હોય ને તો આ ભવમાં સારું આરોગ્ય ન મળે. સારું આરોગ્ય જોઈતું હોય ને તો જૈનાનું, સારું આરોગ્ય જોઈતું હોય ને તો અહિંસાનું પ્રોપર પાલન જીવનમાં કરવું જોઈએ. આપણે આપણા રૂટીનમાં પણ ચાલતા ચાલતા રોડ ક્રોસ કરીએ છીએ અને ગાડી પાર્ક કરીને ઘરમાં જવાનું છે, થોડુંક આમ દૂર કરીને જઈએ તો ગરાજના લોટથી કોન્ક્રીટ ઉપરથી ચાલીને આપણે મેઇન રોડથી એન્ટ્રી કરી શકીએ. પણ ગાડી આપણે કબ ઉપર ત્યાં પાર્ક કરી છે, ત્યાંથી સીધું ઘાસમાંથી 3 ડગલા લઈ અને આપણે ઘરમાં જતા રહીએ, કારણ કે ઈઝી છે. આપણો ઉપયોગ નથી, આપણી જાગૃતિ નથી કે હું ઘાસ ઉપર ચાલુ છું એટલે ઘાસના જીવની હિંસા થાય છે અને દુઃખ થાય છે. એવું કહેવાય છે કે ગર્ભવતી સ્ત્રીને જે દુઃખ થતું હોય એના ઉપર પગ મૂકો એના કરતા વધારે 9 ગણું વધારે દુઃખ ઘાસ ઉપર પગ મૂકવાથી થાય છે. આવી નાની નાની જાગૃતિ આપણે આપણા જીવનમાં લાવવાની છે. વાત છે અહિંસાના પાલનની, વાત છે જૈનાના પાલનની. જય સુંદર સુરીશ્વરજી મહારાજા પાસે એક સાધુ ભગવાન કહે છે કે અનેક પ્રકારની દવા ઇન્જેક્શન કર્યા પછી પણ તબિયત સુધરી નથી રહી, તો શું કરવું જોઈએ? ત્યારે જય સુંદર સુરી મહારાજ સાહેબ એમને કહે છે કે ઈરિયા વૈયાનો પાઠ તમે એના અર્થપૂર્વક કરો, રોજ 3 વખત. ઈરિયા વૈયાનો પાઠ, ઈરિયા વૈયાય વિરણાય એક ઇન્ડિયા, 2 ઇન્ડિયા, 3 ઇન્ડિયા, 4 ઇન્ડિયા, આ ઈરિયા વૈયાનો પાઠ અર્થપૂર્વક તમે 3 વખત કરો. એ મહાત્માએ ચાલુ કર્યો, રોજ 3 વખત અર્થપૂર્વક એ પાઠ કરતા 15 દિવસ પછી એમના રિપોર્ટ્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવવા લાગ્યું. એમને એટલો બધો પોતાને આનંદ આવ્યો કે 3 ની જગ્યાએ 4, 5, 6 અને 9 વખત સુધી રોજ ઈરિયા વૈયાનો પાઠ, જેમ આપણે જાપ કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, એવી રીતે ઈરિયા વૈયાનો પાઠ કરવા લાગ્યા અને ઈરિયા વૈયાના પાઠથી એમને કાયમી રોગ દૂર થઈ ગયા. ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી મહારાજા ભૂતપૂર્વ, અત્યારે કોણ છે? ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજા. એ જયઘોષ સુરીશ્વરજી મહારાજા રાજા કહેવાય, તો જયસુંદર સુરીશ્વરજી મહારાજા એ વજીર કહેવાય. એટલે આખું જે એકચ્યુઅલ સંચાલન આટલા બધા સાધુ સાધુજી ભગવાન, આટલા બધા સમુદાયો ગચ્છોનું એ બધું જે કરે એ જયસુંદર સુરી મહારાજ સાહેબે ઈરિયા વૈયાની સાધના જે સાધુ ભગવંતને આપી એનાથી એમનો રોગ દૂર થઈ ગયો. વાત નાની છે, પરંતુ કરુણા, અહિંસા આ બધી જૈનની એક પહેચાન છે. આપણે ત્યાં છે ને બહારના લોકોને પૂછે કે ભાઈ જૈન એટલે શું, તો શું કહે? બટાકા કાંદા ન ખાય ને એ. બરાબર ને? ખરેખર એ આપણા અહિંસાનો બહુ નાનો ભાગ છે, પરંતુ આપણી ઓળખાણ ત્યાં સીમિત થઈ ગઈ છે. અને ખરેખર આ સીમિત ઓળખાણને હવે આપણે એક બ્રેક કરવાનો સમય આવી ગયો છે. કૃપા નદી મહાતીરે સર્વે ધર્મસ્તુ નાંકુરા. આ બધા ધર્મો એ અહિંસા અને જૈનાની અને દયાની નદીના કિનારે ઉગેલા વૃક્ષો સમાન છે. કુમારપળ મહારાજાનું દ્રષ્ટાંત આવે છે. કુમારપળ મહારાજાએ જે ભગવાન મહાવીરના મુખે સૈનિક મહારાજાને પ્રભુ મહાવીર કહે છે કે સૈનિક મહારાજા, મારા પ્રથમ રાજા શ્રાવક તરીકે તે જે અમારીનું પ્રવર્તન નથી કરાવ્યું મારી હાજરીમાં, એનાથી વધારે અમારીનું પ્રવર્તન મારા શાસનકાળમાં થનારા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ મહારાજા કરાવશે. જેમને પરમાર્થ અને રાજર્ષિનું બિરુદ મળ્યું છે એ કુમારપાળ મહારાજા 50 વર્ષ સુધી માંસાહાર કરી રહ્યા છે. ટિલ એજ ઓફ 50
એમનું નોનવેજ ઈટિંગ ચાલુ છે, શિવના ભક્ત છે, પરમ મિથ્યાત્વી છે. તમે વિચાર કરો કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી એવું તો શું જાદુ કર્યું હશે ગુરુદેવે કે 50 વર્ષની ઉંમરે પહેલી વખત ધર્મ પમાડ્યો, પણ એવો ધર્મ પમાડ્યો કે એમના આખા જીવનમાં અહિંસા અહિંસા અહિંસાનો રણકાર એવો ગુંજવા લાગ્યો કે 18 દેશમાં ક્યાંય હિંસાનો શબ્દ કોઈ ઉચ્ચારી શકતું નહોતું. જીવદયા પ્રેમી પરમ શ્રાવક કુમારપાળ એ કઈ રીતે બની ગયા? ખરેખર આપણને આ બધું જયારે આમ એમ થાય ને કે કુમારપાળ મહારાજાનું જીવન ચરિત્ર વાંચીએ ત્યારે આપણને મનમાં એમ થઈ જાય કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી જેવા ગુરુ મને સાંપડશે તો શું હું કુમારપાળ જેવું શિષ્યત્વ બતાવી શકીશ? કાશ્મીરમાં તળાવમાં હજારો લાખો માછલીઓ મરી રહી છે અને કાશ્મીર પોતાના કંટ્રોલમાં આવતો દેશ નથી. કાશ્મીરના રાજા કોઈ બીજા છે, પોતાના 18 દેશમાં કાશ્મીર દેશ નથી આવતો. તો કુમારપાળ મહારાજા એ વાતે કે મારા 18 દેશમાં તો હવે અહિંસા છે, કોઈ જીવ મરતું નથી ખોટી રીતે, પણ મારી બાજુના કાશ્મીરના દેશમાં આવી રીતે હિંસા થઈ રહી છે, એ માછલાઓ કઈ રીતે મરે, એ કઈ રીતે ચાલે? હું અહીંયા જીવું છું અને મારી હાજરીમાં એ માછલાઓ મરી જાય? ન ચાલે. 1 કરોડ સોના મોહર સાથે દૂતને મોકલ્યો છે અને કાશી નરેશ પાસે જઈને વિનંતી કરે છે કે આ થાળ, આ સોના મોહર તમને ભેટમાં આપીએ છીએ અને તમને વિનંતી છે આના બદલામાં કે તમારા તળાવમાં મરાતા માછલા બસ હવે એને બંધ કરો. અને એ વખતે આ ભાવ જ્યારે કાશી નરેશ સાંભળે છે ત્યારે બીજા 1 કરોડ સોના મોહર એડ કરાવી અને પાછા મોકલે છે દૂતને અને ત્યાં આગળ માછલાઓ મારવાનું કામ બંધ કરવામાં આવે છે. વિચાર કરો કે અંદરની અરેરા આપણે તો અહીંયાથી આમ જતા હોઈએ ને અને બાજુમાંથી KFC કે જે કેટલી અહીંયા તો બધે હજારો મેકડોનાલ્ડ ની બધી કેટલી બધી ચેનલો ચાલે છે, આમ બાજુમાંથી જતા હોય આપણને આમ મનમાં અરેરાટી ના છૂટે કે હું જૈન છું, પર્યુષણ ચાલે છે, હું જીવતો છું અને મારી હાજરીમાં આટલા બધા પંચેન્દ્રિય જીવોની હત્યા થાય છે. હું કેટલો નિર્બળ છું, મહાવીરનું સંતાન કહેવાનું ખરેખર લાયક પણ નથી. આવો એક મનમાં અરેરાટીનો ભાવ આમ રજીસ્ટર થાય કે ન થાય? કુમારપાળ મહારાજા બાજુના દેશમાં જઈ અને અમારીનું પ્રવર્તન કરાવે છે. આપણા ઘરના નળોમાં કદાચ કોથળી બાંધવાનું ભૂલી જવાય, પરંતુ કુમારપાળ મહારાજાના ઘોડાઓને પણ ગાળેલું પાણી વાપરવામાં આવતું હતું. એમને ત્યાં આગળ જે પીઠ ઉપર બેસવાનું હોય એની ઉપર પૂંજણી રાખવામાં આવતી હતી કે કદાચ કોઈ કીડી કે કોઈ પણ નાનું જીવજંતુ ચઢે તો એ પૂંજણીથી પહેલા એને દૂર કરવામાં આવે અને પછી એ ઘોડા ઉપર ચડીને બેસવાનું. 11 લાખ ઘોડાઓ એ ગાળેલું પાણી વાપરતા હતા, પરંતુ આપણે બધા આજના સમયમાં કુમારપાળના જીવનમાં અહિંસાનું અમારીનું પ્રવર્તન જે રીતે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ કરાવ્યું, આપણે પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે પરમાત્મા મારા જીવનમાં પણ કેટલીક વાતો છે ને વીરભાઈ મેં પણ લખી છે અહીંયા, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને હું પ્રેક્ટિકલ વાતો ઉપર જમ્પ કરું છું. આપણે ઘણી વખત કહીએ છીએ કે નવું યંગસ્ટર, નવી જનરેશન જોડાતું નથી. દે થિંક કે the definition of Jains are only about food habits, only about certain aspect. પ્રેક્ટિકલ JCNJ લેવલ ઉપર શું કરી શકાય એની કેટલીક વાતો આજે મૂકવી છે આપની સમક્ષ. જેટલી પણ વાતો શક્ય હોય. અહિંસા અવેરનેસ વીક ઇન સ્કૂલ્સ એન્ડ લાઇબ્રેરીઝ. નેક્સ્ટ યરના પર્યુષણ પહેલા એવો ટાર્ગેટ કરો કે અહીંયાની આજુબાજુ કેટલી સ્કૂલ્સ અને લાઇબ્રેરીઝ છે, એના પ્રિન્સિપલ, મેનેજમેન્ટ જે પણ રીતે એપ્રોચ થતું હોય તમારે એમને એપ્રોચ કરીને કહો કે વી વોન્ટ ટુ સ્પોન્સર ઓન બિહાફ ઓફ JCNJ અહિંસા અવેરનેસ વીક. અને આ વસ્તુ જે છે આપણે રિલિજિયસ મેડનેસની જેમ નથી બતાડવું, આ વસ્તુને આપણે હેલ્થ બેનિફિટની જેમ બતાડવું છે. આપણો તો ગોલ એ છે કે પંચેન્દ્રિય જીવની હત્યા બંધ થાય. હવે હું સીધું ધર્મના નામે હત્યા બંધ કરાવું તો એ મારાથી વિમુખ થઈ જાય,
તો એ જે ભાવથી સમજે છે એ ભાવથી આપણે એને સમજાવીએ કે ભાઈ હેલ્થના બેનિફિટ શા કારણે તું આ વસ્તુ ફોલો. લોકલ એરિયામાં તમે સ્ટુડન્ટની કોમ્પિટિશન, આર્ટના ડિસ્પ્લે, બુક્સના રીડિંગ્સ, વર્કશોપ્સ કરી શકો, કાઇન્ડનેસ, માઇન્ડફુલનેસ અને રિસ્પેક્ટ ઓફ ઓલ ધ લાઈફ અરાઉન્ડ. બીજું છે પ્રમોટ પ્લાન્ટ બેઝડ લિવિંગ થ્રુ જૈન વેજ ફેસ્ટ. ખાણીપીણી બધી જગ્યાએ ચાલે. આપણા જૈનોના ત્યાં લગ્નના પ્રસંગો હોય અને પ્રોપર જૈન આઈટમો આમ ગણવા બેસીએ તો 25, 50, 100 સુધી પણ આઈટમો જાય. એટલી આઈટમો આપણે લોકોને જમાડતા હોઈએ છીએ પ્રસંગોપાત. બરાબર છે. પીપલ ડોન્ટ નો અબાઉટ ઓલ ધીસ થિંગ્સ. તમે ઘાસફૂસ ખાઓ છો, શું ખાઓ છો? અરે આ તો કઈ ખાવાની વસ્તુ છે. જૈનેતર આપણે જે અત્યારે આપણા સર્કલમાં છીએ એ તો કદાચ આપણે 0.4532% ઓફ ધ પોપ્યુલેશન છીએ. પણ હું જનરલ ઓડિયન્સની, જનરલ પબ્લિકની વાત કરું છું. એ લોકો તો વેજીટેરિયનને લિમિટેડમાં ગણે છે. આપણે તો વેજીટેરિયનમાં પણ જૈન વેજીટેરિયન છે. એટલે લગભગ આપણે નોન એક્ઝિસ્ટન્સ કો એક્ઝિસ્ટન્સ લેવલમાં ઘણા મિનિમમ છીએ. પ્રમોટ પ્લાન્ટ બેઝડ જૈન વેજ ફેસ્ટ. તમે પર્યુષણના દિવસો પહેલા અથવા તો અહીંયા આગળનો તમારો જે સમરનો પીક ટાઈમ હોય તે સમય અહીંયા આગળ એવી રીતે આખો વેજ ફેસ્ટ કરો, જેમાં તમે આજુબાજુના બધાને ઓપન ઇન્વાઇટ કરો. તમે રેડિયો થ્રુ કે ન્યૂઝપેપર થ્રુ કે બધી પબ્લિક ચેનલ થ્રુ જસ્ટ મેક ઇટ અ જૈન વેજ ફેસ્ટ. અને એમાં બધું જ આપણું જે છે ટ્રેડિશનલ ખાવા પીવાનું બધું એ વિધિપૂર્વક સરસ રીતે જૈનાપૂર્વક બનેલું હોય અને એક કોન્સેપ્ટ ચાલુ કરો. ઇટ વિલ ટેક ટાઈમ. જેમ આઈઆઈએમમાં અમદાવાદમાં આવી રીતનો ફૂડ, મારો કઝિન બ્રધર એ પૂજ્ય હિતરુચિ વિજયજી મહારાજ સાહેબના સંગાડામાં ઘણો આગળ પડતો છે અને એનું નામ છે મિથુન. અને એ બધું જે એકદમ પ્રોપર સોર્સથી કુદરતી રીતે ઓર્ગેનિક રીતે બનેલું હોય એના બિઝનેસમાં એ ઘણો આગળ છે. આજથી 12 વર્ષ પહેલા એનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મોટો આર્ટિકલ આવ્યો હતો. તે વખતે ધ્વનિત ને એ બધા રેડિયો જોકી હતા અમદાવાદમાં. એને ઇન્ટરવ્યુ લીધેલો. એને ફૂડ ફેસ્ટિવલમાં 1800 પ્રકારના ભાત, 1800 પ્રકારના ભાત આઈઆઈએમ અમદાવાદમાં લોન્ચ કર્યા હતા અને ઇટ વેન્ટ રિયલી વેલ અકોર્ડિંગ ટુ હિમ. કહેવાનો ભાવાર્થ એમ છે કે જે વસ્તુ લોકો દુનિયા સમજે છે એ જ ડેફિનેશનમાં આપણે આપણો અહિંસાનો કોન્સેપ્ટ પીરસી શકીએ છીએ. આપણે આપણી જાતને એક પોચલામાં બંધ કરવાની જરૂર નથી. વી જસ્ટ નીડ સમ આઈડિયાઝ વિચ આર મોર કરંટ, પ્રેક્ટિકલી રેલેવન્ટ. એ કન્વર્ઝન આપણે કેમ ના કરી શકીએ? તમે લોકલ વિગન કે એનિમલ રાઇટ્સ વાળા સાથે પાર્ટનરશિપ કરી અને એ લોકોના સાથે ભાઈ ચલો તમે ફોર એક્ઝામ્પલ $20,000-50,000 આપો, અમે $20,000-50,000 આપીએ અને આપણે કંઈક એવી રીતે ફ્રેન્કલિન ટાઉનશીપ લેવલે કે કંઈક એવો મોટો કાર્યક્રમ કરીએ. કુકિંગના ડેમોઝ, હવે આજકાલ બધે રીલ્સ અને વિડીયોઝ ને બધું બહુ ચાલે છે, બરાબર? તો માત્ર આપણી જેસીએનજીની જ બહેનો અને ભાઈઓ પણ અહીંયા તો બનાવે છે અને મીરભાઈનો તો મસાલો પણ વખણાય છે, મને ખબર છે. એટલે આપણા જ અહીંયાના આવી રીતના વિડીયોઝ, પ્રોમોઝ કેમ આપણે બધું ન બનાવી શકીએ કે જેમાં આપણે વેજીટેરિયન પ્રમોટ કરીએ છીએ. ત્રીજું છે સપોર્ટ એનિમલ સેન્ચ્યુરીઝ. અહીંયા આગળ આજુબાજુ ઝૂઝ, સેન્ચ્યુરીઝ ને એવું બધું હોય તો એમાં આપણે છે ને વાયજેપી, વાયજેને પણ ઇન્વોલ્વ કરી શકીએ. દે કેન ગીવ હેન્ડ્સ ઓન સર્વિસ. કારણ કે એ આવી બધી પ્રવૃત્તિમાં એ લોકોને ગમે કે ત્યાં આગળ જઈ અને 1 વીક માટે, 2 વીક માટે બધાએ વોલન્ટિયર સર્વિસ આપવી. કારણ કે આ છોકરાઓ ત્યાં જઈને બધું જ્યારે જોશે, આજે કેવું છે કે ગૌશાળામાં જઈ અને ગાયોની સાથે રહી, ગાયોને જોઈ અને પછી જે અમે તપોવનમાં 100 ગાયો છે, બરાબર છે? અને અમે લોકો તપોવનમાં, હું 8 વર્ષ ભણ્યો તો 8 વર્ષ તપોવનમાં 100 ગાયો એન્ટ્રન્સ પાસે ત્યાં ગૌશાળામાં હોય એટલે અવારનવાર ક્યારેક જઈએ અને ગાય ભાંભરે ને અમે જોઈએ ને અમે એની સાથે બેઠા હોય, ક્યારેક કંતાને એને ઘસી આપીએ, ક્યારેક ગોળ ને ચણા ખવડાવીએ. એટલે
આવી રીતનો એક સમય એની સાથે જે વિતાવેલો છે ને એના કારણે સહજ જે પાંજરાપોળ કે જે સહજ ગૌવંશ હત્યા ઉપરનો પ્રતિબંધ હોવો જ જોઈએ એ લાગણી જે દ્રઢ મારામાં આવી છે એ સ્વાભાવિક આવી છે. આ એક્સપોઝર છે ને એ નેચરલી ડેવલપ થયું છે. જો પુસ્તકમાં જ ખાલી ભણવામાં આવ્યું હોત તો એ વસ્તુ એટલી દ્રઢ ના થઈ હોત. તો આપણે સ્કૂલ ટ્રીપ ને બધું સ્પોન્સર કરો કે આવી રીતે આજુબાજુની સેન્ચુરીમાં લઈ જાય. ધીસ ઇઝ સ્પોન્સર્ડ બાય JCNJ. એટલે એક નોન વાયોલન્સ, મહાવીર, અહિંસા, આ બધા શબ્દો જૈનેતરના મોઢે જવા જોઈએ. એ અમારીનું પ્રવર્તન છે. આ અમારીનું પ્રવર્તન રિયલ સેન્સમાં આ કન્ટ્રીમાં આપણે કઈ રીતે કરી શકીએ. ચોથું છે એડવોકેટ અહિંસા ઇન પોલિસી એન્ડ કમ્યુનિટી ડાયલોગ. તમે અહીંયા આગળ જૈન્સને એન્કરેજ કરો કે લોકલ સિવિક એન્ગેજમેન્ટમાં એન્વાયરમેન્ટલ બોર્ડ્સ હોય, સસ્ટેનેબલ કોઈ ઇનિશિયેટિવ્સ હોય કે પીસ કોલિશન્સ હોય, એ બધામાં આપણે પાર્ટિસિપેટ થાય. એ બધામાં પણ આપણા બધાના આર્ટિકલ્સ કે કોઈ પણ એવા યોગ્ય વ્યક્તિ ભારતથી કોઈ મોટા એવા એક્સપર્ટ હોય એમના કોઈ એવા ઇન્ટરવ્યુ સેન્ટેન્સીસ એ બધું એમાં આગળ અપાતું હોય. પ્રમોટ મીટલેસ મંડેઝ. આ એક કોન્સેપ્ટ. ભાઈ સોમવારે મીટલેસ મંડેઝ એટલે કે મંડે સોમવારે કોઈ પણ મીટ નહીં વાપરવા. તો આજુબાજુ જેટલા પણ છે આ મીટલેસ મંડેઝને પ્રમોટ કરવા માટે તમારા બધા જ KFC થી લઈ મેકડોનાલ્ડ થી લઈ આપણું અહીંયા કમસે કમ ફ્રેન્કલિન ટાઉનશીપની બધી જ નોન વેજીટેરિયનની ચેનલો મંડે બંધ થઈ જાય. ભલે આ દ્રશ્ય કદાચ આજથી 5 વર્ષે 10 વર્ષે જોવા મળે કે નહીં મળે ખબર નથી, પણ હંમેશા આપણે સપના તો ઊંચા જ જોવાના. તો આ જે વસ્તુ આપણે આપણા થોડા લેવલે પણ શક્ય કરી શકીએ. પણ મીટલેસ મંડેઝ, હું તો કહું છું કે આપણી આજુબાજુના પણ જેટલા લોકો હોય વર્કર્સ, એ બધા તો એમનું જે રૂટીન ખાવાનું હોય એ ખાય જ છે. જે તમારા કલીગ છે, કે જે તમારા ફ્રેન્ડ્સ છે જે નોન જૈન છે, તો આપણે કમસે કમ એ લોકોને પણ પ્રમોટ કરીએ કે ભાઈ સોમવારે નહીં, મીટલેસ મંડેઝ. આ છે અમારીનું પ્રવર્તન. ખ્યાલ આવે છે? આજે આપણે એકદમ રિયલ સેન્સમાં અમારીનું પ્રવર્તન કરવું છે. યુઝ ઇન્ટરફેથ પ્લેટફોર્મ ટુ શેર જૈનિઝમ વોઇસ. તમારે અહીંયા રોબિન્સવિલમાં છે. અહીંયા તો તમે કીધું ટાઉનશીપમાં કેટલા બધા, તમારું ટેમ્પલ ટાઉનશીપ જ છે. ઇટ્સ નોટ અ ફ્રેન્કલિન ટાઉનશીપ, ઇટ્સ અ ટેમ્પલ ટાઉનશીપ. બરાબર ને? એટલા બધા અલગ અલગ ધર્મોના પોતપોતાના સ્થાનો છે. તો જે ધર્મો આ વિચારને અનુરૂપ છે એ બધાને ભેગા કરો. દર વર્ષે JCNJમાં એવા 5-6 આજુબાજુ વાળા, અમે લોકો ત્યાં ન્યુઝીલેન્ડમાં પણ ઓકલેન્ડમાં છે આવી રીતે, ત્યાં આગળ સાઉથના જે સાઈ સેન્ટર છે એ લોકો આવી રીતે લગભગ 8 થી 10 અલગ અલગ ધર્મવાળાને બોલાવે. એમાં જૈન ધર્મ તરફથી ઓકલેન્ડ ન્યુઝીલેન્ડ જૈન સંઘ તરફથી અમને પણ આમંત્રણ આવે અને અમે જઈએ અને ભગવાન મહાવીરની, અહિંસાની આ બધી વાતો કરીએ. એટલે લોકો સુધી એ વાતો પહોંચે. હવે ત્યાં ઝોરાસ્ટ્રિયન પણ હોય, ત્યાં પંજાબી પણ હોય, ત્યાં મુસ્લિમ પણ હોય, ત્યાં ઈસુ ખ્રિસ્ત વાળા પણ હોય, ક્રિશ્ચિયન પણ હોય, બધા જ અલગ અલગ ટાઈપના હોય. પણ આવો ઇન્ટરફેથ એક ટોક શો એ તમે અહીંયા ચાલુ કરો. આ બધા હું આઈડિયાઝ આપું છું કે જેના કારણે ક્યાંક અમારીનું પ્રવર્તન એ લોકો સુધી પહોંચે. અને છેલ્લું 5મું સજેશન, ક્રિએટ એન્ડ શેર મોડર્ન અહિંસા મીડિયા. Empower to produce short films, podcast, social media reels, animal rights, bullying, eco sustainability. આ બધું થઈ શકે. એવા ઘણા આર્ટિસ્ટો છે જે આર્ટિસ્ટોને તમે આ રીતનું કામ આપો તો કંઈક એવા કોન્સેપ્ટ ઉપર શોર્ટ ફિલ્મ બને કે પ્રોફેશનલ્સે તમે રીલ્સ બનાવવાનું કામ આપો. એન્કરેજ, અચ્છા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટિકટોક, જે જેનઝી જે લેંગ્વેજ જે પ્લેટફોર્મ પર બધું સમજે છે ત્યાં આગળ પણ આ બધી વસ્તુ પ્રમોટ થાય, પેઇડ પ્રમોશન થાય, એવી રીતના એફર્ટ્સ લઈ શકાય. આ બધા અમારી પ્રવર્તનના અત્યારના સમયના કંઈક આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ એવું મને લાગે છે. પૂજ્ય ગુરુમાં ચંદ્રશેખર વિજયજી મહારાજા, એમને એમના જીવનમાં અહિંસાનું જે પાલન કર્યું છે, અમારીનું જે પ્રવર્તન કર્યું છે, એની વાતો લઉં. ખરેખર ગુરુદેવ વિશે લગભગ બધા જાણતા હશે, પરંતુ તેમ છતાં અમુક ગુરુદેવની એવી વાતો છે જે વાતો સામાન્યથી ઓછી પ્રચલિત છે. 1986
અને એ વખતે સતત બીજું વર્ષ દુકાળ પડ્યું હતું અને એ વખતે બધી પાંજરાપોળમાં લાખો પશુઓ અને લાખો પશુઓને ઘાસચારો આપવા માટે પાંજરાપોળના ટ્રસ્ટીઓ પાસે ફંડ નહીં. જે ફંડ વાપરે પણ તો ઘાસચારો નથી, કારણ કે એટલું બધું હવે મોંઘું થઈ ગયું છે કે આટલા બધા ગાયોને અને કેટલને ખવડાવવું એ હવે શક્ય નથી. અને બધા અલગ અલગ પાંજરાપોળના ટ્રસ્ટીઓ બધા ભેગા થયા અને ગુરુદેવ પાસે આવ્યા. ગુરુદેવ નવસારીમાં તપોવનમાં હતા અને એ વખતે વિનંતી કરી કે ગુરુદેવ, અમારું રાજીનામું તમે સ્વીકાર કરો કે હવે આ પાંજરાપોળ અમારાથી સંભાળાશે નહીં. ગુરુદેવ પૂછે છે કેમ? બધી વાતો જાણી ત્યારે ગુરુદેવને લાગ્યું કે કંઈક મારે કરવું પડશે. ગુરુદેવે કીધું કે તમે બધા ભેગા મળી અને ગણિત કરો અને મને કહો કે એક્ઝેક્ટ કેટલા રૂપિયાની જરૂર છે, તો આપણે આ બધી ગાયોને પાંજરાપોળના બધા પશુઓને આપણે સાચવી શકીએ. ગણિત કર્યું, 2.5 કરોડ રૂપિયા. 1986 માં 2.5 કરોડ એટલે અત્યારના કેટલા 25-50 કરોડ કહેવાય, લગભગ 25 to 50 કરોડની વચ્ચેનો આંકડો કહેવાય. એ વખતના 2.5 CR 1986. ગુરુદેવે મુંબઈથી એક મોટા વેપારી બિઝનેસ લાભાર્થી આપણા ડોનર હતા, એમને બોલાવ્યા, એમને વાત કરી. એ ભાઈએ ના પાડી કે ગુરુદેવ, હું મારી રીતે કેટલ કેમ્પ કરીશ, પણ મને આવી રીતે કોઈ દાન આપવું નથી. પાંજરાપોળના ટ્રસ્ટીઓ હતા જ નહીં. ગુરુદેવે કીધું કે તમે કોઈ ચિંતા ના કરો. નવસારી તપોવન શાંતિનાથ ભગવાનનું દેરાસર જિનાલયમાં જઈ અને ગુરુદેવે ભક્તિ દરમિયાન જાહેરમાં સંકલ્પ પ્રભુ સામે મૂક્યો કે મારે 2.5 કરોડ રૂપિયા અમુક ચોક્કસ સમયમાં ભેગા કરી દેવા, ન થાય ત્યાં સુધી. ગુરુદેવે એમની રીતે એમનો નિયમ લીધો. એ જ વખતે ત્યાં પહેલું પ્રવચન અને 35 લાખ રૂપિયા નવસારી તપોવનમાં. ત્યાંથી ગુરુદેવ સુરત ગયા. સુરતમાં પાંજરાપોળની વાતો, આ બધી વાતો જ્યારે ગુરુદેવની વાણી જબરદસ્ત, અને એમની વાણીમાં એમને આ બધી વાતો કરી. ત્યાં સુરતમાં બહેનોએ ઘરેણા ઉતારીને ત્યાં આગળ મૂકી દીધા, લગભગ 40 લાખ રૂપિયા સુરતના પ્રવચનમાં. એ પછી ગુરુદેવ આગળ મુલુંડ, મુંબઈ, કાંદિવલી અને વાલકેશ્વર બધે આગળ વધ્યા અને ત્યાંથી કરોડો રૂપિયા કરતા કરતા 3 કરોડ રૂપિયાનું ફંડ ગુરુદેવે ટૂંક જ સમયમાં ભેગું કર્યું અને લગભગ 124 પાંજરાપોળમાં 1,40,000 પશુઓ હતા અને 2 કેટલ કેમ્પમાં 1.5 લાખ, બીજા 1,50,000 પશુઓ હતા. આ બધા પશુઓને 5 મહિના સુધી ઘાસની વ્યવસ્થા એ ગુરુદેવની, હું હાજર હોઉં અને કોઈ પશુ ભૂખ્યું રહે એ ચાલે જ કઈ રીતે, આ ગુરુદેવની લાગણી હતી. એ પછી ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ માટે ગુરુદેવે મુખ્યમંત્રીને અપીલ કરી. આંબાવાડી જૈન સંઘ અને એ વખતે 1993 ચૈત્ર સુદ તેરસ અને ગચ્છાધિપતિ ભુવન ભાનુશાલી મહારાજની નિશ્રામાં એ આખી રથયાત્રા નીકળવાની હતી અને એ વખતે મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર ચીમનભાઈ પટેલ આવ્યા હતા. અને ચીમનભાઈ પટેલ એમને ગુરુદેવે જાહેરમાં કીધું કે જો ગૌવંશ ઉપરનો કાયદો તમે ન લાવો તો તમે મુખ્યમંત્રી શા કામના. અને એ વખતે ચીમનભાઈ પટેલે કીધું કે ગુરુદેવ, મને થોડો સમય આપો, હું આપને આનો જવાબ આપીશ. ગુરુદેવ સામે જવાબમાં કહે છે કે 3 મહિનાની અંદર ગુજરાતમાંથી ગૌવંશની હત્યા ઉપરનો પ્રતિબંધ લાગી જવો જોઈએ. 3 મહિના પતી ગયા, કોઈ સમાચાર આવ્યા નહીં. 4 મહિના, 5 મહિના, 6 મહિના થયા અને એક સાથે 4 સમાચાર. કરોડો દેડકાને ડિસેક્શન કરવામાં આવતું હતું એની ડોક્ટરની પ્રેક્ટિસ માટે. કાયદો થઈ ગયો કે હવે ડિસેક્શન થશે નહીં. હડકવાની રસી તૈયાર કરવા માટે દર વર્ષે 5,000 ઘેટાને મારવામાં આવતા હતા, બંધ થઈ ગયા. દર વર્ષે પર્યુષણના 9 દિવસ કતલખાના ગુજરાતમાં બંધ રહેશે એ જાહેર કરવામાં આવ્યું અને સમગ્ર ગુજરાતમાં ગૌવંશ ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યું. આ ગુરુદેવે એ પછી અનેક વખત બીજા 56,000 કતલખાના, એ પછી દેવનારનું કતલખાનું મોડર્નાઇઝેશન, આ બધામાં ગુરુદેવે આત્મવિલોપન સુધીની તૈયારી બતાવી
પરંતુ કોઈ પણ જીવની હિંસા મારી હાજરીમાં થવી જોઈએ નહીં. આ અમારીનું પ્રવર્તન ગુરુદેવે કરાવ્યું. આજે આપણે અહીંયા બેઠા બેઠા કમસે કમ બધા એટલો ભાવ કરીએ કે હું જે 1, 2, 5 એવી વ્યક્તિને જાણું છું જે અજૈન છે, જે નોનવેજ ખાય છે, એવા વ્યક્તિના જીવનમાં અહિંસા કઈ રીતે આવે એવો પ્રયત્ન આ વર્ષથી હું ચાલુ કરું તો આવતા વર્ષના પર્યુષણમાં કમસે કમ 8 દિવસ અમારીના પ્રવર્તનમાં મારું નામ ઓકે ઠીક થઈ જાય. ઘણી બધી વાતો છે જે પ્રેક્ટિકલ વાતો કરી છે, એમાંથી જેટલું પણ શક્ય થાય તેટલું ચોક્કસ પાલન કરજો. વિતરાગ ગુણની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તેનું ત્રિવિધ ઇચ્છામી દુક્કડમ માંગુ છું. આપના આત્મામાં રહેલા પરમાત્માને નમસ્કાર કરી આજના સ્વાધ્યાયને વિરામ આપું છું. પચખાણ ચોવ્યાર ઉપવાસ ના ના આપણે ગુરુ ભગવંતની હાજરીમાં ગુરુ ભગવંતની નિષ્ઠામાં જ કરીશું. નમોડી તાણ પિચકારી ભગવાન પસાય કરી પચખાણનો આદેશ દેશુજી. આદેશ દેશુજી ગુરુ આજ્ઞા હતી. સૂર્ય ઉગે અબત્તડમ પચકાઈ ચવ્યંબી આહારમ અસણમ પાણમ ખાઈમમ સાઈમમ અંતાણ ભુગેણમ સહસાગરને પાટિયામેલે મહાતગણમ સહસપ્તકાયનમ ઓછી રહી. તિબિયાર ઉપવાસ સૂર્ય ઉગે અબત્તડમ પચકાઈ તિબિયંબી આહારમ અસણમ ખાઈમમ સાઈમમ અંતાણ ભુગેણમ સહસાગરને પાટિયામેલે મહાતગણમ સહસપ્તકાયનમ પાણહાર પોડીસી સાત પોડીસી સૂર્ય ઉગે ગુરુ મોટે મોટે મુર્જમ ચિકાંતન ભુગેણમ સહસાગરને પક્ષના કાલે દિશામાં સાહુ વેનમ પાણસ લેવનો આલેવનો અચન બોલીનો સચિતમાં સચિતમાં પૂછી ગઈ. એકાશનું વ્યાસનું આંબિલ છૂટાવાળા જેમને હજુ પચખાણ ન પાડ્યું બધા હાથ જોડજો. ઉગે સૂર્ય નમકાર છે પોરસીમ સાત પોરસીમ સૂર્ય મોટે મોટે મુર્જમ ચિકાઈ તમે તણ ભુગેણમ સહસાગરને પક્ષના કાલે દિશામાં વેનમ સાહુ વેનમ મહાતાગણમ સચિતમાં આમીનમ ચિકાંતન ભુગેણમ સહસાગરને લેવા દેવનું ગેત સચિતન મુખ્ય દેવકે પડચમ ખેણમ પાટિયામેલે મહાતાગણમ સહસપ્તકાયનમ એકાશનું વ્યાસનું પચકાઈ તિબિંબી અસણમ ખાઈમમ સાઈમમ અંતાણ ભુગેણમ સહસાગરમ સાગરમ આઉટન પસંદ ગુરુપુટાન પાટિયામેલે મહાતાગણમ સહસપ્તકાયનમ પાણસ લેવનો આલેવનો અચમ બોલીનો સચિતન સચિતમાં ઓછી રહી. દેશાવગર છે ઓ ભોગમ પર ઓમ પછી અંતાણ ભુગેણમ સહસાગરમ મહાતાગણમ સહસપ્તકાયનમ ઓછી રહી. દાણા વેગમ પછી અંતાણ ભુગેણમ સહસાગરમ મહાતાગણમ સહસપ્તકાયનમ ઓછી. આપના આત્મામાં રહેલા પરમાત્માને નમસ્કાર કરી આજના સ્વાધ્યાયને વિરામ આપું છું. સર્વમંગલ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. એક છેલ્લું પદ સંપ્રતિભાઈના મોઢે સાંભળી લઈએ અહિંસા ઉપર. લડતી ઝઘડતી આ દુનિયાને એક દી લડતી ઝઘડતી આ દુનિયાને એક દી મહાવીર ચિંધ્યા રાહે જાઉં પડશે પ્રભુ મહાવીર ચિંધ્યા રાહે જાઉં પડશે. લડતી ઝઘડતી આ દુનિયાને એક દી લડતી ઝઘડતી આ દુનિયાને એક દી મહાવીર ચિંધ્યા રાહે જાઉં પડશે પ્રભુ મહાવીર ચિંધ્યા રાહે જાઉં પડશે. વેરથી વેર શમે નહીં જગમાં શસ્ત્રોથી શાંતિ સ્થપાય ના. વેરથી વેર શમે નહીં જગમાં શસ્ત્રોથી શાંતિ સ્થપાય ના. બોમ્બના બનાવનારા વૈજ્ઞાનિકોને એક દી જરૂર પછતાવું પડશે પ્રભુ મહાવીર ચિંધ્યા રાહે જાઉં પડશે પ્રભુ મહાવીર ચિંધ્યા રાહે જાઉં પડશે પ્રભુ મહાવીર ચિંધ્યા રાહે જાઉં. વર્લ્ડ પીસ માટે અત્યારે બધી જગ્યાએ વોર ચાલી રહ્યા છે. આપણને બધાને ખબર છે યુક્રેન રશિયા વગેરે. દુનિયામાં જે અશાંતિ થઈ રહી છે, જે હિંસા થઈ રહી છે, એ બધું અટકે, લોકોમાં શાંતિ, લોકોમાં પ્રેમ ભાવ પ્રગટે એ માટે બધા ખૂબ શ્રદ્ધાપૂર્વક પરમાત્માને પ્રાર્થના કરવા પૂર્વક 12 નવકાર.
बोलो श्री महावीर स्वामी भगवान की, बोलो श्री पार्श्वनाथ भगवान की, बोलो श्री सूरत स्वामी भगवान की।